कर्म प्रधान विश्वर चिराका, कर्म प्रधान विश्वर चिराका, जो दत करें तो तत्फल साका। श्रीमन्नारायण नारायण 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 श्रीमन्नारायण नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 सत्य नारायण 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 सत्य नारायण 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 सत्य नारायण 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 सत्य नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण नारायण नारायण
નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. હવે આપણી વાત આવે છે. અત્યાર સુધી વાત કરી તમને એબ્સ્ટ્રેક્ટ લાગે, બિલકુલ બ્રહ્મના સ્વરૂપની વાત કરી. બ્રહ્મ શું ભાઈ? બ્રહ્મ, અરે બ્રહ્મ એટલે તો એબ્સોલ્યુટ. હવે અને ક્યાં અને શું? તમામ ચૈતન્ય, એબ્સોલ્યુટ એનર્જી જેને કહે, એબ્સોલ્યુટ એક્સપાન્શન, એબ્સોલ્યુટ એક્ઝિસ્ટન્સ, તમામ અસ્તિત્વ, બસ એનું નામ બ્રહ્મ. પુરુષ નહીં, સ્ત્રી નહીં, પુરલિંગ નહીં, સ્ત્રીલિંગ નહીં, નપુંસકલિંગ નહીં, જાતિ નહીં, નિર્ગુણ, નિરાકાર, બિલકુલ કલ્પનામાં જ ના આવે, કલ્પના કરી જ ન શકો એને. બિયોન્ડ યોર કેપેસિટી, ઇન્દ્રિયાતીત, ગુણાતીત, માયાના ગુણોથી પણ પર, ઇન્દ્રિયોથી પણ પર, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી પણ પર, એ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ. એને જ્યારે જગતની ઉત્પત્તિ કરવાની થાય ત્યારે માયાના ગુણોનો સ્વીકાર કરે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલે જે શુદ્ધ બ્રહ્મ હતો, જે કેવલાદ્વૈત શુદ્ધ બ્રહ્મ, એ શુદ્ધ બ્રહ્મ જે નિરાકાર હતો, એ નિર્ગુણ હતો, એ નિર્ગુણ સગુણ બન્યો. સગુણ બન્યો એટલે માયાના ગુણોનો સ્વીકાર કર્યો. પોતે માલિક છે, માટે આપણે માયાના ગુણો સ્વીકાર નથી કરતા. માયા આપણી પર ઠોકી બેહાડી છે, પણ આને તો માયાના ગુણો સ્વીકાર કરે, એની ઈચ્છા પ્રમાણે સ્વીકાર કરે. એને શું ઉત્પત્તિ કરવી છે? ચાલો હવે ઉત્પત્તિ કરવી છે. રજોગુણ જોઈએ, રજોગુણ સિવાય ઉત્પત્તિ ના થાય. કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ કરવી હોય તો માણસ નામ રજોગુણ જેટલો વધારે એટલું એ વધારે ભેગું કરે. રજોગુણનું લક્ષણ એ છે કે જ્યાંથી ત્યાંથી ભેગું કરવું, જ્યાંથી ત્યાંથી ભેગું કરવું, આગળ ઉત્પન્ન કરવું, ઊભું કરવું, રજોગુણનું લક્ષણ છે. તો રજોગુણનો સ્વીકાર કરી જગતની ઉત્પત્તિ કરી. એણે ઉત્પત્તિ કરી એટલે એને આપણે નમ્બ્રહ્મા પાડ્યું. ભાઈ આમ તો મગન બે હતા, પણ એણે આ લાકડું આને ટેબલ બનાવ્યું, એને આપણે મિસ્ત્રી નામ પાડ્યું. એમ એવી રીતે કે ભાઈ એણે ઘડો બનાવ્યો એટલે આપણે કુંભાર નામ પાડ્યું. એમ એવી રીતે એનું નામ બ્રહ્મા પાડ્યું. પણ પછી એને સાચવી પરિસ્થિતિ વગેરે કરવાનું થયું એટલે એનું નામ આપણે વિષ્ણુ પાડ્યું કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ બરાબર કામ કરે. પછી એમાં કંઈ ગડબડ થાય તો એને અવતાર લેવો પડે, ઘડી ઘડી એને આવવું પડે. બ્રહ્માંડ કંઈ ધક્કો ખાઈ જવું ને એને તો પ્રોડક્શન કંઈ ઝાડતો થઈ ગયો, પતી ગયું. પણ બધી ઉપાધિ એને વિષ્ણુને, એટલે બધા અવતારો વિષ્ણુના. પછી લય કરવાનો થાય પાછું, કારણ કે જે વસ્તુ પેદા કરી એનું પાછું ડિસ્પોઝલ કરવું પડે. એટલે એને માટે જે ડિસ્પોઝલ કરવા માટે તમોગુણ જોઈએ, તમોગુણનું પ્રાધાન્ય. એટલે એના માટે આપણે ડિસ્પોઝલ કરવા માટેનું મહેશ નામ પાડ્યું. પણ આ બધું નિરાકાર, આ બધું નિરાકાર જ ચાલે છે. પણ એ પરમાત્માને સાકાર થવું હોય તો સાકાર બી થઈ શકે. કેમ સાકાર થયા એ તમારે પૂછવાની જરૂર નહીં. એને સાકાર એની ઈચ્છા થાય તો ગમે તે રૂપની અંદર પ્રગટ થઈ શકે, કારણ કે દરેકની અંદર છે જ. આ ટેબલમાં અગ્નિ તો છે, હવે એને સાકાર કરવો તો થઈ શકે. પ્રગટ કરનાર કોઈ જોઈએ. પ્રગટ કરનાર હોય તો એક છે દિવાળી ચાપી કે પ્રગટ તરત અગ્નિ પ્રગટ થયો. નહીં તો અગ્નિ તો અંદર હતો જ. પ્રગટ થયો એટલે કંઈ બહાર નાસી નતો ગયો, બહારથી કંઈ આવ્યો નથી. અગ્નિ તો અંદર હતો, એક એક મોલેક્યુલની અંદર. ફક્ત પ્રગટ કરવાની તાકાત જોઈએ. પ્રગટ કરે તો જળ દેખાય છે, એ ચેતન થઈ જાય. જળમય ચૈતન્ય તો સભર ભરેલું છે. તમે કદાચ વાત સાંભળી, તમને ખબર હતો જ્ઞાનેશ્વર મહારાજે છે ઓટલા ઉપર બેઠેલા અને એમનો શિષ્ય ત્યાં આગળ વાઘ ઉપર આવ્યો, એને દેખાડ કરવા જો હું વાઘ ઉપર બેહું છું. તો જ્ઞાનેશ્વર મહારાજને લાગ્યું કહો અને તો અહંકાર થયો છે, જો તો ખરો વાઘ ઉપર બેઠો. એટલે પેલા ઓટલા કે ચાલ હેડ, ઓટલાને તબડક ઓટલાને આડાડ્યો. બોલો, ચૈતન્ય ભરેલું છે એને પ્રગટ કરતા તાકાત જોઈએ. એનામ તાકાત હતી તો ઓટલાને આડાડ્યો. એને પાડા પાસે વેદો બોલાવરાયેલા. પાડાને કે બોલ વેદો તો બોલ ગયા. ચૈતન્ય તો છે અંદર, ચૈતન્ય નથી નહીં. જળને એમ નહીં સમજતા કે જળમાં ચૈતન્ય નથી, 100% ભરેલું છે. પણ આ જળ પ્રકૃતિનું માલિક બનાવટ છે એટલે. પણ રામકૃષ્ણ વગેરે ગમે તેમાં પ્રગટ થઈ શકે. અગર રામકૃષ્ણ તરીકે મનુષ્યનો જ દેહ લે, પણ એ બધું જ દિવ્ય, એ પ્રકૃતિનું બનાવેલું નહીં. ભગવાન રામનું શરીર, ભગવાન કૃષ્ણનું શરીર પ્રાકૃતિક નહીં. પ્રાકૃતિક ઇઝ નોટ અ બાય પ્રોડક્ટ ઓફ પ્રકૃતિ. પણ હવે એ સગુણ સાકાર સ્વરૂપ, દિવ્ય સાકાર સ્વરૂપ, પણ હવે સગુણ
પ્રાકૃત સાકાર સ્વરૂપની આપણે વાત કરીએ છીએ કે જે પ્રકૃતિનું બાય પ્રોડક્ટ છે. ભગવાને કહ્યું ને કે મમ યોનિર્મહત બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામ્યહમ. આ માયા મારી યોની છે એની અંદર હું ગર્ભ ધારણ કરાવું છું એટલે સંભવ સર્વભૂતા નામ તતો ભવતી ભારત, એટલે પ્રકૃતિ એનો જન્મ આપે છે. આ સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતી, આ બધું જે તમને દેખાય છે ને કોસ્મિક મેનિફેસ્ટેશન that you see, all these cosmic manifestation that you see, it is the byproduct of prakriti. Prakriti is giving birth to all these things. We are also પ્રાકૃતિક. રામ પ્રાકૃતિક નહીં. રામને કૃષ્ણને પ્રકૃતિ જન્મ નથી આપતી, એ તો એમની મેળ પ્રકટ થાય છે. મને મારી માં મારી પ્રકૃતિએ જન્મ આપ્યો, પણ રામને કંઈ કૌશલ્યાએ જન્મ નહીં આવેલો, દેવકીએ જન્મ નહીં આવેલો, તો પ્રગટ થયેલા. એ તો માને એવો ભાસ થાય કે મને પ્રસવ થયો, બાકી એ એના કંઈ માના ઉદરમાંથી ને માના ઉદરમાં એનું ડેવલપમેન્ટ એનું બોડીનું નહીં, પ્રાકૃતિક શરીર નહીં. અગર તો એ દેવકી અને વસુદેવજીના રજવીરીથી પેદા નહીં થાય શરીર એનું, કારણ કે દૈવી સ્વરૂપ છે. અને દૈવી સ્વરૂપ હોવાથી એને સાકાર દિવ્ય સ્વરૂપ કહેવામાં આવે, જ્યારે આપણે બધા સાકાર પ્રાકૃત સ્વરૂપ કહેવાઈએ. હા, જેવી રીતે પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ નિર્ગુણ એવી રીતે નિરાકાર એટલે સગુણ સ્વરૂપ, સગુણમાં નિરાકાર અને સગુણમાં પાછું સાકાર, સાકારમાં પાછું દિવ્ય સાકાર એ રામકૃષ્ણ. અને સાકાર સગુણ સાકાર પ્રાકૃત સાકાર, પ્રાકૃત સાકાર, આ જગત જે દેખાય છે બધું પ્રાકૃત સાકાર સ્વરૂપ, એ પરમાત્માનું સ્વરૂપ, પણ પ્રકૃતિએ જન્મ આપેલું. બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રકૃતિએ જન્મ નહીં આપેલો, એ તો પોતે જ. રામકૃષ્ણને પ્રકૃતિએ જન્મ નહીં આવેલો, એ તો પોતે જ. પણ તમેનું બધાને આ જે આખું જગત દેખાય છે એ આખું જગત એ પરમાત્માનું સાકાર પ્રાકૃત સ્વરૂપ. એટલે ઓલ ધીસ મેનિફેસ્ટેશન, ધીસ કોસ્મિક મેનિફેસ્ટેશન ધેટ યુ સી, ધેટ ઇઝ ધી સાકાર. આ તમે જોયું ને આની અંદર આ પ્રાકૃત સાકાર સ્વરૂપ છે. હવે પ્રાકૃત સાકાર સ્વરૂપમાં આપણે બધા આવી ગયા, આખું સમષ્ટિ જગત આવી ગયું, અનંત કોટી બ્રહ્માંડ આવી ગયા, કારણ પ્રકૃતિનો જન્મ આપે છે. પ્રકૃતિ જેનો જન્મ આપે એ બધું પ્રાકૃત કહેવાય, અને પ્રકૃતિ જેનો જન્મ ના આપે એ બધું દિવ્ય કહેવાય. રામકૃષ્ણ, રામ છે, કૃષ્ણ છે, એ બધા દિવ્ય કહેવાય, દિવ્ય એમના દિવ્ય સ્વરૂપો કહેવાય. અને દિવ્ય સ્વરૂપોને પછી એની મેળે પ્રગટ થાય ને એની મેળે જતા રહે. પછી કે ક્યાં બાળ્યા રામને, કૃષ્ણના દેહને ક્યાં બાળ્યો? બાળવાનો હતો જ નહીં, એ તો ડ્રેસ પહેરીને આવ્યા હતા. રામનો ઘડીકમાં માછલાનો ડ્રેસ પહેરે, ઘડીકમાં કાચબાનો ડ્રેસ પહેરે, ઘડીકમાં ભૂંડનો ડ્રેસ પહેરે, અને ઘડીકમાં છે તે વળી રામનો ડ્રેસ પહેરે અને મનુષ્યનો ડ્રેસ પહેરે. હવે ડ્રેસ કાઢી નાખે પછી ક્યાં રહ્યું? એક નાટકની અંદર એક જણો ભરતુરીનો પાઠ લઈને આવેલો, ભરતુરી રાજા થયેલો, પોતે તો હલકી જાતનો હતો, આમ કહેવાય માણસ હતો, રાજા થયો ભરતુરી, મારી નાખું કાપી નાખું કરે ને મુગટ પહેરેલો અને મોટો આમ પહેરેલો બધું પહેરેલું. હવે ભરતુર તરીકેનો પાઠ ભજવ્યો એને 3 કલાક. પછી નાટક પૂરું થયું એટલે પેલા ભરતુરના લુગડા હતા કાઢીને બેગમાં મૂકી દીધા, અને પછી આવ્યો બેહવા માટે. કેમ મળ્યા? હવે પેલો ભરતુરી ક્યાં ગયો? એને ક્યાં બાળ્યો? બાળવાનો વાત જ ક્યાં હતો? એ તો ડ્રેસ હતો, તો પેટી મૂકી દીધો, ડ્રેસને પેટી મૂકી દીધો, અને બાળવાનું ક્યાં? પછી રામના દેહને ક્યાં બાળ્યો, કૃષ્ણના દેહને ક્યાં બાળ્યાની વાત જ ક્યાં રહી? એમાં બાળવાનું ક્યાં હતું? આ તો એ ડ્રેસ પહેરીને, માછલાનો ડ્રેસ પહેરીને, એને જે ડ્રેસ પહેરવો એ પહેરે, સ્વતંત્ર છે. એટલે આમાં તો દૈવી સ્વરૂપ છે. રામ કૃષ્ણ એ દૈવી સ્વરૂપ છે, પ્રાકૃતિક નથી. પ્રાકૃતિક હોય એને બાળવો પડે, એનું ડિસ્પોઝલ કરવું પડે, બાળવો પડે, કતો દાટવો પડે, કતો પાણીમાં નાખવો પડે, કંઈક એનું ડિસ્પોઝલ કરવું પડે. આને તો ડ્રેસ જ હતો, એમાં બાળવાનું ક્યાં છે ને કહીશું. એને જ્યારે જોઈએ ત્યારે ડ્રેસ પહેરી લે, તારે ઘડીકમાં રાધા થઈ જાય, ઘડીકમાં ભરતુરી થઈ જાય, ઘડીકમાં ભિખારીનો ડ્રેસ પહેરે, ઘડીકમાં વામનનો ડ્રેસ પહેરે, ઘડીકમાં પરશુરામનો ડ્રેસ પહેરે. એ જે ડ્રેસ પહેરીને આવવું એને આવે. એટલે એમના શરીરો દિવ્ય છે. એટલે એમાં એ સવાલ રહેતો જ નથી કે ભગવાન રામને ક્યાં બાળ્યા અને કૃષ્ણને ક્યાં બાળ્યા. અસ્તિત્વમાં ખલાસ ગયા. જેમ કપૂરની ગોટી હોય, થોડી વાર પછી જુઓ તો ક્યાંય ના મળે ગોટી. ક્યાં ગઈ ભાઈ ગોટી? અસ્તિત્વમાં ગઈ, પતી ગઈ. પછી એને પછી બાળવાનું દાટવાનું રહ્યું જ ક્યાં? અસ્તિત્વમાંથી પ્રગટ થયું, અસ્તિત્વમાં લીન થઈ ગયું, ખલાસ, પતી ગયું. ભાઈ આ આકાશની અંદર પેલું દેખાય છે, પેલું મેઘધનુષ, એ ક્યાંથી આવ્યું? ક્યાંયથી આવ્યું નહોતું, ક્યાંય ગયું નહોતું. બસ આ એક દેખાવ થયો અને દેખાવ ખલાસ થઈ ગયો, વિલીન થઈ ગયો. બસ એટલે વિલીન અસ્તિત્વની અંદર ટોટલ, હી હિમસેલ્ફ ઇઝ ટોટલ એક્ઝિસ્ટન્સ. સો એક્ઝિસ્ટન્સમાં અમુક પ્રકાર દેખાય અને વળી પાછું એ વિલીન થઈ જાય. જેમ દાખલા તરીકે મોટો સમુદ્ર હોય, મોટો સમુદ્ર જબરજસ્ત. હવે એવડા મોટા સમુદ્રમાં કોઈ એક માઇલના એરિયાની અંદર ખૂબ ઠંડી પડે, એક અમુક જ એરિયામાં 100 માઇલ દૂર અંદર દરિયામાં 100 માઇલ દૂર એક જગ્યાએ ઠંડીનું મોજું આવી જાય એટલે એનો એ બરફ થઈ જાય. એટલું ચોહલું, 1 માઇલના વિસ્તારનું ચોહલું પાણીનો બરફ થઈ જાય, સાકાર થઈ ગયું. પાણી નિરાકાર હતું, સાકાર થઈ ગયું. વળી પાછી ગરમી પડી, સૂર્યના કિરણો આવ્યા એટલે પાછું એ પાણી હતું તે બરફ હતો તો પાણી થઈ ગયું.
હવે પછી પૂછો બરફ ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાંય ગયો નહીં. એ જે નિરાકાર હતું તે સાકાર થઈ ગયું, પણ સાકાર પાછું નિરાકાર થઈ ગયું. એટલે એમાં બાળવાનો દાટવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? પછી મૂર્ખાઓ પૂછે કે ભગવાન રામને નાકમાં લફરા આવતા હતા કેમ, ભગવાન રામને ગળફા આવતા હતા કેમ? એટલે ભાઈ પ્રાકૃતિક શરીર જ નથી. આ કંઈ હાડકા માંસનું બનેલું શરીર નથી. પ્રાકૃતિક શરીર દિવ્ય શરીર છે, પણ આપણે માટે નથી. આપણે પરમાત્માનું, આપણે બ્રહ્મનું સગુણ સાકાર પ્રાકૃત છીએ. એટલે પ્રાકૃતની અંદર આ બધું તમને જે દેખાય પ્રકૃતિએ જન્મ આપેલું. રામને પ્રકૃતિ જન્મ કેમ આપે? બ્રહ્માને પ્રકૃતિ જન્મ આપે છે, એ તો પ્રકૃતિનો માલિક છે. વિષ્ણુને પ્રકૃતિ જન્મ આપે છે, તો પ્રકૃતિનો માલિક છે. પણ આપણે પ્રકૃતિ આપણને જન્મ આપે છે. એટલે આ સમષ્ટિ જગત એટલે કે કોસ્મિક મેનિફેસ્ટેશન ધેટ યુ સી, ધેટ ઇઝ ઓલ બ્રહ્મનું સાકાર પ્રાકૃત સ્વરૂપ. એટલે બ્રહ્મનું જે પ્રાકૃત સાકાર સ્વરૂપ છે એની વાત કરી. કારણ કે આમાં આ ચાર્ટમાં માયવડું નથી, એટલે હું એકલું સાકાર સ્વરૂપ લઉં છું ને. તે પ્રાકૃત સાકાર સ્વરૂપ જે બ્રહ્મનું છે, એ બ્રહ્મના બે સાકાર સ્વરૂપો. એક એનું દિવ્ય સાકાર સ્વરૂપ એટલે કે રામકૃષ્ણ વગેરે, સમજ્યા ને? રામકૃષ્ણ વગેરે એનું પ્રાકૃત દિવ્ય સાકાર સ્વરૂપ, અને બીજું છે તેનું પ્રાકૃત સાકાર સ્વરૂપ. આ પ્રાકૃત સાકાર સ્વરૂપમાં તમે હું બધા આવી ગયા. પ્રાકૃત સાકાર સ્વરૂપ જે છે એની અંદર, પ્રાકૃત સાકારની અંદર બધું આવી ગયું, કોસ્મિક મેનિફેસ્ટેશન. હવે પ્રાકૃત સાકાર સ્વરૂપમાં તમે હવે જુઓ કોણ કોણ છે, એમાં આપણે ક્યાં આવીએ છીએ? સૌ પહેલું પ્રાકૃત સાકાર સ્વરૂપની અંદર જડ સૃષ્ટિ પેદા થઈ. આ જડ સૃષ્ટિ એ પણ પરમાત્માનું સાકાર પ્રાકૃત સ્વરૂપ. આ જડ સૃષ્ટિ પ્રકૃતિએ પેદા કરેલી, પ્રકૃતિએ જન્મ આપેલો જડ સૃષ્ટિ. આ જડ સૃષ્ટિની અંદર પણ ચૈતન્ય સબર ભરેલું છે પૂરેપૂરું. આની અંદર આ હિન્દી પેનમાં ચૈતન્ય પૂરેપૂરું ભરેલું છે. આની અંદર ચૈતન્ય પૂરેપૂરું. જડ દેખાય છે, જડ દેખાય છે એનું કારણ કે એમાં તમોગુણનું પ્રાધાન્ય છે. આની અંદર નર્ય તમોગુણ છે. આ ટેબલની અંદર નર્ય તમોગુણ જ છે. આ ફૂટપટ્ટી છે ને એની અંદર નર્ય તમોગુણ જ છે, એટલે જડ દેખાય છે આપણને. પણ આ ફૂટપટ્ટીમાં નર્ય તમોગુણ છે એટલે પડ્યું રહ્યું છે. એટલે એની અંદર માત્ર ઇનર્શિયા છે. ઇટ ઇઝ કોલ્ડ જડ. એટલે જડ ગુણ જે તમોગુણ છે ને એ ગુણ છે, દુર્ગુણ નથી. તમોગુણને ગુણ કયો છે. આની અંદર પૂરેપૂરો તમોગુણ છે. તમોગુણને ગુણ કહેવાય, દુર્ગુણ નથી કયો. તમોગુણ ખરાબ ચીજ નથી, પ્રકૃતિનો ગુણ છે. તમોગુણ, સત્વગુણ, રજોગુણ. તેમાં આમાં તમોગુણ છે. તમોગુણ એટલે શું? એને ઇનર્શિયા કહેવાય. તો આની અંદર નર્યો ઇનર્શિયા છે, એની અંદર નર્યું ઇનર્શિયા છે. હા, ઇનર્શિયા એટલે તમોગુણ છે અને ઇનર્શિયા છે. અને આની અંદર ફક્ત દેહ દેખાય છે, બીજું કઈ નથી. આમ દેહ સિવાય બીજું કઈ નથી. દેહ એટલે બોડી. ધીસ ઇઝ ધ બોડી. જેમ મોટરનું બોડી કહો છો ને તમે, મોટરનું બોડી જડ જ છે ને, પણ એને બોડી કહીએ છીએ. જે આકાર હોય એને બોડી કહેવાય, જેને આકાર. એટલે આને ફક્ત બોડી જ છે. બોડીને શબ્દ વાપર્યો છે એની અંદર અન્નમય કોષ, એવો શબ્દ વાપરે. અન્નમય કોષ એટલે કે બોડી. તો આની અંદર એકલો અન્નમય કોષ છે, અને એની અંદર અન્નમય કોષ એટલે કે બોડી એકલું જ છે. એને બીજું કશું અંદર દેખાતું નથી, જડ છે. અને એમાં તમોગુણ છે એટલે સારો એનો ગુણ છે. જો આમાં તમોગુણ ના હોય, આમાં રજોગુણ હોય તો અહીં મૂક્યું છે પેન્ટ જતું રહેતો, આ ટેબલ અહીંથી પેન્ટ જતું રહે તો મારું તો દશા બે જાય. અહીંયા આગળ હું બોલું છું ને આ તો હેડતો થઈ જાય. તો એટલે આ તો સારું છે કે ઇનર્શિયા છે એનામાં. એને જ્યાં સુધી ફોર્સ નહીં આપો ત્યાં સુધી એ નહીં ચાલે. એને ધક્કો મારો તો જ ચાલે. સંપૂર્ણ છે, ચૈતન્ય પૂરેપૂર છે. હો, પણ ચૈતન્ય ના હોય તો મોલેક્યુલ બધા જુદા પડી જાય, તો તૂટી જાય. મેં તમને કહ્યું ને, એટમ ને છે, ઇલેક્ટ્રોન્સ, પેટ્રોન, ન્યુટ્રોન્સ જતું રહે, પણ ચોંટી રહ્યા છે કારણ કે અંદર ચૈતન્ય તો પડેલું છે. જેમ મેં કચુકાનો દાખલો આપ્યો, આંબલીનો કચુકો, ચૈતન્ય પૂરેપૂરું. માટીમાં નાખો પણ કચુકાને અહીંયા આગળ આપણું મૂકીને પેન નાહી જાય, પેન મૂકીને પેન નાહી જાય તો શું થાય? એટલે ઇનર્શિયા છે એની અંદર, તમોગુણનું પ્રાધાન્ય છે. પણ એનામાં ચૈતન્ય છે એટલે તે ખટાશ ખેંચે ને. મરચના બિયા છે એ ટોપલી મૂકી રાખ્યા, ટોપલી ભરી રાખ્યા તો પડ્યા ને એમને એમ, ઇનર્શિયા છે. પણ એમાં ચૈતન્ય એટલું બધું છે કે તમે માટીમાં નાખો અને ભોયમાં નાખો તો ખટાશ તીખાશ જ એકલી ખેંચે. એટલે ચૈતન્ય પૂરું છે પણ તમો ગુણ છે એટલે પડી રહ્યું છે તાન તાન. નહીં તો હું તો એક વાડકીની અંદર મરચીના બિયા મૂકી રાખું તો મરચીના બિયા હેડવા મળે ઊભા થઈ તે નીકળીને. જેમ દેડકા વાડકી મૂક્યા હોય તો ઉબડીને હેડવા મળે ને, રજો ગુણ છે ને દેડકામાં, એ રીતે હેડવા મળે. એટલે તમો ગુણ એનો ગુણ છે, એટલા માટે તો એને મુકાય ને, મુકાય નહીં એને. પણ એનામાં એકલો દેહ છે, આકાર છે. એને અન્નમય કોષ કહો, એને આકાર કહો, એની અંદર ઇનર્શિયા છે. અને એની અંદર જે ચૈતન્ય છે ને એ અપ્રગટ ચૈતન્ય છે. ચૈતન્ય છે પણ પ્રગટ નથી, અપ્રગટ ચૈતન્ય છે આની અંદર. દેખાય છે પાછળ? હા, અપ્રગટ ચૈતન્ય છે આની અંદર. આ પ્રમાણે જડ સૃષ્ટિ દેખાય. મરચીના બિયા મેં તમને કહ્યા, ગોટલો કયો. હવે ગોટલો જડ, એની અંદર નર્યો ઇનર્શિયા. ઇનર્શિયાનો નિયમ શું છે કે ઇનર્શિયાનો નિયમ એવો છે, ફિઝિક્સમાં તમે ભણ્યા છો કે જ્યાં સુધી ફોર્સ આપો ને ત્યાં સુધી એ ચાલે નહીં.
દાખલા તરીકે દડો છે, જ્યાં સુધી ફોર્સ ના આપો ત્યાં સુધી જાય નહીં, પણ ઓપોઝિટ ફોર્સ ના મળે પાછો તો જાય જ કરે. એક વખત ચાલુ થાય નહીં, થાય તો પછી અટકે નહીં. હવે તમે દડાને ઉછાળો એટલે દડો જ્યાં સુધી પડ્યો રહ્યો હતો ત્યાં પડ્યો રહ્યો હતો, પણ જ્યાં ફોર્સ આપ્યો એટલે ઉપર જાય, ઉપર જાય, ઉપર જાય. ક્યાં સુધી જાય? ઉપર, જ્યાં સુધી હામો ફોર્સ એને પાડનારો મળે નહીં ત્યાં સુધી. એટલે ગુરુત્વાકર્ષણના નિયમને લીધે કરીને એ હેઠો પડી જાય છે, નહીં તો પડે જ નહીં, જાય. પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે ને એટલે, નહીં તો તેથી ઢેકલો મારું બધાનો માથા ફોડતો ફોડતો આખા બજારમાં ફરે તો શું. પણ એ ઢેકલાને ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે પ્લેન જતા જતા હેઠો પડી જાય છે. એટલે ઇનર્શિયાનો ગુણ એ છે, જડત્વ છે એની અંદર, જડત્વ છે અને એની અંદર તમો ગુણ પ્રાધાન્ય છે, એ એનો ગુણ છે. એટલે તો આ પાટલો અહીં બેહી રહ્યો છે ને, તો આ પાટલો હમણાં હેડવા મળે તો મારે તો મને જ ગબડાવે તો, આ ખુરશીને તો હેડવા મળે, પણ એનામાં ઇનર્શિયા છે, એમાં તમો ગુણ છે, પણ એમાં ચૈતન્ય પૂરેપૂરું છે, અપ્રગટ ચૈતન્ય છે, ચૈતન્ય છે પણ અપ્રગટ છે. હવે એ કચુકામાં, અગર તો એ મરચીના બિયામાં, અગર તો એ ગોટલામાં જે ચૈતન્ય છે એ ચૈતન્ય ધીમે ધીમે ડેવલપ થાય, અને જ્યારે ચૈતન્ય ડેવલપ થાય ત્યારે વનસ્પતિ સૃષ્ટિમાં જાય. પછી આંબો થાય, મવડો થાય, આંબલી થાય, ગીલડી થાય, કારેલી થાય, ઘઉંના છોડવા થાય, ડાંગરના છોડવા થાય, અને આ જેટલા શ્રબ્સ ને આ બધું દેખાય છે ને એ બધું મૂળા છે, ગાજર છે, ભાજી છે, એ બધું વનસ્પતિની સૃષ્ટિની અંદર પછી એ જાય. જેમ જેમ ચેતના ડેવલપ થતી જાય તેમ તેમ પછી એ વનસ્પતિ સૃષ્ટિમાં જાય. વનસ્પતિ સૃષ્ટિમાં ઇનર્શિયા છે, પણ ઇનર્શિયા નહીં, એ તો ઉગે છે ને, બહાર નીકળે છે, એટલે એની અંદર ઇનર્શિયા નથી, પણ એની અંદર ઇમ્પલ્સ છે, એની અંદર ઇમ્પલ્સ છે. કારણ કે શ્વાસોશ્વાસ લે છે, એની અંદર અન્નમય કોષ છે અને જોડે જોડે પ્રાણમય કોષ છે, એને પ્રાણ પણ છે, શ્વાસોશ્વાસ લે છે, આંબો શ્વાસ લે છે, આ બધા વૃક્ષો શ્વાસ લે છે, એટલે એમાં એક કોષ ઉમેરાયો નવો. આ જળની અંદર એકલો અન્નમય કોષ છે, એકલો આકાર છે. જ્યારે વૃક્ષની અંદર, વનસ્પતિની અંદર અન્નમય કોષ પણ છે, પ્રાણમય કોષ છે, અને પ્રાણમય કોષ છે એટલે શ્વાસોશ્વાસ લે છે. આ બધા વૃક્ષો છે ને બધા શ્વાસ લે છે. એ લોકો શું કરે છે કે એ ઓક્સિજન કાઢે છે, અને આપણે જે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ એ લોકો ખાઈ જાય છે, નહીં તો આપણે મરી જઈએ. આ વૃક્ષોની કેટલી કુદરતે ગોઠવણ કરેલી છે કે આટલા બધા વૃક્ષો ના હોય ને તો આપણો કાર્બન ડાયોક્સાઇડ કન્ઝ્યુમ કોણ કરે? એટલે માણસ જેટલો કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે એ બધો કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષો કન્ઝ્યુમ કરે છે, અને એના બદલામાં વૃક્ષો ઓક્સિજન કાઢે છે, અને એ ઓક્સિજન આપણને બહુ કામમાં આવે છે. એટલા માટે આ વનસ્પતિ સૃષ્ટિ માનવ જાતિને માટે ઘણી ઉપકાર છે. આપણને તો ખબર નથી. ઋષિઓ છે આ બધા, એક એક પગે ઉભા રહ્યા છે. આખો શિયાળો ટાઢે ધ્રુજર પણ કોઈ કોંબળે ઉડાડતું નથી એમને, અને ચોમામાં વરસાદ પડે તો કોઈ છત્રી ઉડાડતું નથી, અને ઉનાળામાં ગરમી લાગે છે તો કોઈ એને વાયરો નાખતું નથી, અને છતાંય તમારા માટે કરીને ફળ આપે છે. અને આ બધા ઋષિમુનિઓ ઊભા છે, આમ એક પગે ઊભા છે, અને તમે જે કાર્બન ડાયોક્સાઇડ કાઢો છો એ બધું એ લે છે, એના બદલામાં ઓક્સિજન આપણને આપે છે. એટલે વનસ્પતિ સૃષ્ટિ એની અંદર અન્નમય કોષ એટલે કે બોડી, અને જોડે જોડે પ્રાણમય કોષ છે, અને પ્રાણમય કોષ હોવાથી એને આપણે ખાઈ શકીએ. એકલો અન્નમય કોષ હોય એકલો આ જળ સૃષ્ટિ ના ખવાય. માટી ખવાય, હોનું ખવાય, ચાંદી ખવાય, એ બધી જળ સૃષ્ટિ છે. હોનાના બિસ્કિટ હોય તો કંઈ ખવાય નહીં, કારણ કે એમાં અન્નમય કોષ છે પણ પ્રાણમય કોષ નથી. હોનાના બિસ્કિટમાં પ્રાણમય કોષ નથી, એટલે ના ખવાય. પ્રાણમય કોષ હોય એ વસ્તુ જ ખવાય. એટલા માટે આપણા શાસ્ત્રોએ આ જે વનસ્પતિ સૃષ્ટિ છે એને ખાવાની મંજૂરી આપી. તમે કેરી ખાઓ, કારણ કે એની અંદર દુઃખ નથી, એની અંદર ઇમ્પલ્સ છે, ઇમ્પલ્સ માત્ર છે. એટલે એને ઇમ્પલ્સ છે એટલે ચૈતન્ય છે, પણ એને ખાવાની સૃષ્ટિ, કારણ કે એ વનસ્પતિ એ શ્વાસોશ્વાસ લે છે, એટલે એને ખાવાની આપણને મંજૂરી આપી. ભાઈ તમે ગીલોડા ખાઈ શકો, કારેલા ખાઓ, દૂધી ખાઓ, ભીંડા ખાઓ, અનાજ ખાઓ, ઘઉં ખાઓ, ચોખા ખાઓ, એ બધી ખાવાની છૂટ આપી. અને એની અંદર અર્ધ પ્રગટ ચૈતન્ય છે, પેલામાં અપ્રગટ ચૈતન્ય છે, આની અંદર અર્ધ પ્રગટ ચૈતન્ય છે. પછી વનસ્પતિ સૃષ્ટિમાંથી પણ જ્યારે ચેતના ડેવલપ થાય ત્યારે ધીમે ધીમે એ પછી ચૈતન્ય એ પછી જળચર યોનિમાં જાય, એટલે કે માછલા, આ મગર, એ બધું જળચર. પછી સ્થળચરમાં જાય એટલે ઘોડા, ગધેડા, કૂતરા, બલાડા. પછી નભચર એટલે પોપટ, ચકલી, મોર, એ પ્રમાણે એ યોનિની અંદર જાય. જળચર, સ્થળચર, નભચર, નાના, જે જળ ચેતન, જીવ જહાના, આ બધા યોનિની અંદર જાય. એની અંદર અન્નમય કોષ ખરો, બોડી ખરું, પ્રાણમય કોષ પણ ખરો, એટલે શ્વાસોશ્વાસ લઈ શકે. પણ એની અંદર મનોમય કોષ છે, વધારાનો કોષ છે મનોમય, કે જેની અંદર સુખ દુઃખની લાગણી થાય છે. પેલામાં ઇમ્પલ્સ છે, આની અંદર ઇન્સ્ટિંક્ટ છે, એટલે એને ના મરાય. આનો વધ ના થાય, માછલાને ના મારી નખાય, કૂકડાને ના મારી શકાય, ગાયને ના કાપી નખાય. એનું કારણ એ છે કે એની અંદર ઇન્સ્ટિંક્ટ છે.
મનોમય કોષ છે. અને મનોમય કોષ હોવાથી અંદર સુખ દુઃખની લાગણી થાય છે, એને ટોર્ચર થાય છે. એને કાપી નાખો ને તો એને ટોર્ચર થાય. એટલા માટે કરીને આપણા શાસ્ત્રોએ આ જળતર સ્થળતર નભચર પ્રાણીઓને મારવાની મંજૂરી નથી આલી. એનું કારણ આ છે, જે માંસાહાર કરનારા લોકો છે ઘણા પૂછે છે કે માછલા મારી ખેતી શું વાંધો, અને આ ઝાડને પણ છે, પણ ઝાડમાં ઇમ્પલ્સ છે, ઇન્સ્ટિંક્ટ નથી. જ્યારે આ વનસ્પતિ ઉપરની જે જળચર સ્થળચર નભચરીઓની છે એની અંદર ઇન્સ્ટિંક્ટ પણ છે વધારાની. ઇમ્પલ્સ તો છે પણ ઇન્સ્ટિંક્ટ છે. પેલું તો બિલકુલ ઇનર્શિયા છે, આ જળમાંથી ઇનર્શિયા છે એટલે ખવાય નહીં. પણ આમાં ઇમ્પલ્સ છે એટલે ખાઈ શકાય. પણ ઇન્સ્ટિંક્ટ જ્યાં આવે, જ્યાં મનોમય કોષ આવે, અને મનોમય કોષમાં ટોર્ચર થાય છે, અને ટોર્ચર થાય છે એ બહુ પાપ છે. એટલા માટે કરીને આપણા શાસ્ત્રોએ આ માંસ ખાવાનું, અગર તો નોન વેજીટેરિયન ફૂડની પ્રોહિબિશન કર્યું કે યુ શુડ નોટ ઇટ નોન વેજીટેરિયન ફૂડ બિકોઝ ધેર ઇઝ હિંસા છે. પેલામાં હિંસા નથી, પેલામાં ઇમ્પલ્સ છે, ઇન્સ્ટિંક્ટ નથી. જ્યારે આની અંદર તો સ્પષ્ટ હિંસા છે. તમે કોક દાડો જજો જ્યાં ગાયો કપાતી હોય ને જ્યાં બુચરખાનું હોય છે ને ત્યાં તમે જજો તો તમને ખબર પડે કે તમે જો એ કતલખાનું તમે એક દાડો જો વિઝિટ કરવા જાઓ તો તમે જુઓ કે એક દાડો તમે વિઝિટ કરો તો તમને 6 મહિના સુધી મોઢામાં અનાજ નહીં પહેરે. એટલું ટોર્ચરસ એનું દ્રશ્ય હોય છે, એટલું ભયંકર દ્રશ્ય હોય છે. તો આ માંસ ખાનારા લોકોને એક દાડો મોકલવા જોઈએ. જેમ હોનાની ખાણ જોવા જાઓ છો ને જેમ પિક્ચર જોવા જાઓ છો એમ એક દાડો તમે એ જે કતલખાનું છે ને જોઈ આવો. એક દાડો પાસ લેજો જરૂર પડે તો, પણ ત્યાં જઈને જોઈ આવો તો ખબર પડે એ ગાયો તે જે રીબાય છે અને તે જે ટોર્ચર થાય છે એ ટોર્ચર તમે જુઓ. જેમ તમારું નાનું છોકરું રીબાતું હોય ને તમને જે ત્રાસ થાય ને એના કરતાં ભયંકર ત્રાસ તમને થાય તે. તો એક વખત જો તમે આ કતલખાનું જોવા જાઓ તો સાહેબ તમે આ 6 મહિના સુધી તમારા મોઢામાં અન્ન ના પહેશે. એટલી ભયંકર આપણને તે વખતનું દ્રશ્ય જોવા મળે. એટલે પરમાત્માએ અને આપણા શાસ્ત્રોએ આજ્ઞા કરી કે જેની અંદર ઇન્સ્ટિંક્ટ છે, જેમાં મનોમય કોષ છે, એને કદાપી મરાય નહીં, કારણ કે ભયંકર ટોર્ચર થાય છે. એટલા માટે કરીને આપણા શાસ્ત્રોએ નોન વેજીટેરિયન ફૂડની ના પાડી છે. ઘણા માણસો અમેરિકાન બધે જઈએ ત્યાં તો ખાસ પૂછે નોન વેજીટેરિયન ફૂડ ખાવામાં શું વાંધો? ભાઈ શું વાંધો એટલે તું જો તને જ કાપી નાખે તો શું વાંધો? તને જ કદાચ કાપે ને તું કેટલો તરફડાટ કરે ત્યારે તને ખબર પડે. અને તે ઉપરાંત બીજું હું પણ તમને કહું, એક તો જાણે કે આ તો શાસ્ત્રની દ્રષ્ટિએ મેં તમને કહ્યું. શાસ્ત્રની દ્રષ્ટિએ તો જાણે કે ઇટ ઇઝ ટોટલી પ્રોહિબિટેડ, કારણ કે મનોમય કોષ છે એની અંદર, એટલે ખવાય જ નહીં. પણ છતાંય ફિઝિક્સની દ્રષ્ટિએ તમે જુઓ તો પણ નોન વેજીટેરિયન ફૂડ કેમ ના ખવાય એનું તમને કારણ કહું. કે દાખલા તરીકે ગાય છે ને એ બાય બર્થ વેજીટેરિયન છે. ગાય, કારણ કે એનું બોડીનું કોન્સ્ટિટ્યુશન એવું છે. ગાયનું બોડીનું કોન્સ્ટિટ્યુશન એવું છે કે બાય બર્થ ધ કાઉ ઇઝ વેજીટેરિયન, પ્યોરલી વેજીટેરિયન. એ કોઈ દાડો નોન વેજીટેરિયન નહીં ખાય. જ્યારે લાયન છે, વાઘ છે, સિંહ છે, એ લોકો પ્યોરલી નોન વેજીટેરિયન છે. સિંહ કદાચ 4 દાડાનો ભૂખ્યો હશે તો પણ ઘાસ નહીં ખાય, કારણ કે બાય બર્થ નોન વેજીટેરિયન. એટલે એને નોન વેજીટેરિયન ખાવામાં કોઈ પાપ નથી, કારણ કે એનું બોડીનું કોન્સ્ટિટ્યુશન એવી જાતનું છે. બિલાડી ઊંધેડું ખાઈ જાય તો એમાં પાપ નહીં, પણ તમે ઊંધેડું ખાઈ જાઓ તો ભયંકર, સમજ્યા? એટલે એનું કોન્સ્ટિટ્યુશન બોડીનું એવું છે. કેવું બોડીનું કોન્સ્ટિટ્યુશન તમને બતાવું, તમને ખ્યાલ આવે કે સિંહ છે ને, સિંહ, તો સિંહનું જે બોડી છે, ધ લેન્થ ઓફ ધી બોડી, સિંહના બોડીની જે લેન્થ છે દેખાય, હા, સિંહના બોડીની જે લેન્થ છે ને એનાથી 3 ગણી ટેસ્ટિનલ ટ્રેક છે એની. પરમાત્માએ એનું જે સિંહનું બોડી બનાવ્યું છે એમાં ટેસ્ટિનલ ટ્રેક એટલે શું, ગળાથી ગુદા સુધીનો જે ભાગ, એ જે આંતરડા વગેરેની લંબાઈ એ સિંહના શરીરનું લંબાઈ કરતાં 3 ગણી લાંબી હોય છે. ટેસ્ટિનલ ટ્રેક કહે છે એને. તો ગળાથી જ્યાંથી અનાજ પેઠું અને જ્યાં ગુદા મારફતે મળ થઈને બહાર નીકળે એ આખો જે ટ્રેક્ટ એને ટેસ્ટિનલ ટ્રેક કહે છે. એ સિંહના બોડીના લેન્થ કરતાં 3 ગણો હોય છે. જ્યારે માણસનું શરીર જે છે એના બોડીની લેન્થ કરતાં એની ટેસ્ટિનલ ટ્રેક્ટ 12 ગણી લાંબી હોય છે. પેલાની 3 ગણી લાંબી હોય છે. જ્યારે આપણી ટેસ્ટિનલ ટ્રેક્ટ, આપણા નાનું આંતરડું, મોટું આંતરડું, આપણી ઓજરી, તે છેક મળ ત્યાગ કરી ત્યાં સુધી ગુદાનો ભાગનું એનું જે છેલ્લું આંતરડાનો છેડો ત્યાં સુધીની જે ટેસ્ટિનલ ટ્રેક્ટ, તે સિંહ અગર તો નોન વેજીટેરિયન બોડી હોય છે એની અંદર એના બોડીની લેન્થ કરતાં 3 ગણી હોય છે. જ્યારે વેજીટેરિયન બોડીની અંદર એની ટેસ્ટિનલ ટ્રેક્ટ એના બોડીની લેન્થ કરતાં 12 ગણી હોય છે. કેમ હોય છે કે આ જે સિંહની અંદર જે નોન વેજીટેરિયન ફૂડ ખાય ઇટ ઇઝ લાઇકલી ટુ રોટ ઇનસાઇડ, એને રોટ થઈ જાય. જો બહુ ટકે ને તો રોટ થાય, એટલા માટે એને જલ્દી બહાર કાઢી નાખવું પડે. એટલા માટે એને ટેસ્ટિનલ ટ્રેક બહુ નાની આપી છે. જ્યારે આપણું વેજીટેરિયન ફૂડ જે છે, ફળ ફળાદી, અગર તો ઘઉં ચોખા, એ અંદર ગયા પછી રોટ નથી થતા.
એટલા માટે એને 12 ગણી લેન્થ આપી છે, જેથી કરીને એની મશીનરી એવી છે કે જેથી કરીને એની અંદર રોડ થાય ને કોઈ નવો રોગ ઊભો ના કરે. હવે નોન વેજીટેરિયન તમે ફૂડ ખાઓ તો તમને રોગ કર્યા કે શેર ને કાંદે ઇટ વિલ રોટ ઇનસાઇડ, કારણ કે એની ટેસ્ટિનલ ટ્રેક તમારી 12 ગણી છે તમારી બોડીની લેન્થ કરતાં. એટલે અંદર જ્યાં સુધી પડ્યું રહે વધારે પડ્યું રહે તો રોટ થાય, તમે મરો. એટલે મોટા મોટા રોગ તમને થાય. જ્યારે જે નોન વેજીટેરિયન બોડી છે, સિંહ છે, વાઘ છે, એને તો એની લેન્થ કરતાં 3 ગણી જ લેન્થ આપી છે, એટલે તરત બહાર નીકળી જઈ શકે. એક વાત. બીજું કારણ એ છે કે જે નોન વેજીટેરિયન જે પશુઓ વગર પ્રાણીઓ છે, મનુષ્ય જાતિ તો નોન વેજીટેરિયન છે જ નહીં. મનુષ્ય તો પ્યોરલી વેજીટેરિયન છે. જેમ ગાયલી પ્યોરલી વેજીટેરિયન છે, એમ મનુષ્ય શરીર તો પ્યોરલી વેજીટેરિયન પરમાત્માએ બનાવ્યું છે. એટલે તમને તમારા કોઈ પણ મનુષ્યને એના બોડીની લેન્થ કરતાં 12 ગણી લેન્થ આપેલી છે એની ટેસ્ટિનલ ટ્રેક્ટ. પણ જે માંસાહારી પશુ પક્ષીઓ છે, દાખલા તરીકે સિંહ છે, વાઘ છે, એ લોકોના એની અંદર જઠરાગ્નિની અંદર હાઇડ્રોલિક એસિડ બહુ પ્રમાણમાં હોય છે. જ્યારે આપણા જઠરાગ્નિની અંદર હાઇડ્રોલિક એસિડ બહુ ઓછું હોય છે, કારણ કે એને માંસ પકવવાનું છે, એટલે એને હાઇડ્રોલિક એસિડની વધારે જરૂર પડે. જ્યારે આપણે માંસાહાર કરવો હોય તો પછી આપણે હાઇડ્રોલિક એસિડનું ક્વોન્ટમ વધારવા માટે દારૂ પીવો જ પડે. જો તમે દારૂ ના પીવો તો તમે માંસાહાર પચાવી નહીં શકો. એટલે દારૂ બીકમ્સ અ નેસેસિટી, તો જ હાઇડ્રોલિક એસિડનું ક્વોન્ટમ વધે. અને જમી રહ્યા પછી પણ પાછો દારૂ પીવો પડે, નહીં તો હાઇડ્રોલિક એસિડનું ક્વોન્ટમ ઓછું છે, એટલે આપણે માટે દારૂ પીવો જ પડે. નોન વેજીટેરિયન થયું અને દારૂ પીધા સિવાય ચાલે જ નહીં, નહીં તો એને પચે નહીં તો એ રોટ થાય અંદર ને મરે. એટલે હાઇડ્રોલિક એસિડ આપણામાં ઓછો છે, જ્યારે નોન વેજીટેરિયન જે પશુઓ છે એમાં વધારે છે. ત્રીજું, જે નોન વેજીટેરિયન જે પ્રાણીઓ છે એને મોલર ટીથ નથી આપેલા, દાઢ્યો નથી, એમને ગ્રાઇન્ડિંગ કરવાની જરૂર નહીં. એમને આગલા ટીથ આપ્યા એને તો સ્ક્રેચ કરવાનો હોય, ફક્ત ચીરવાનું હોય છે. એને માંસ ચીરવું પડે છે, અને એને એટલા માટે આગલા દાંત બરાબર ચીરવા માટેના આપેલા છે. જ્યારે આપણે આગલા દાંત છે તે સ્પષ્ટ ઉચ્ચાર કરવા માટે જ છે, અને આપણે આપણા અનાજને ખાવા માટે મોલર ટીથ છે જે ગ્રાઇન્ડિંગ કરે છે. આ દાઢ્યો એને કહીએ છીએ, દાઢો. એ દાઢ્યોથી ગ્રાઇન્ડિંગ થાય છે. જ્યારે એ પશુઓને ગ્રાઇન્ડિંગ કરવાની મોલર ટીથ નથી આપેલા, દાઢ્યો નથી. એને તો ફક્ત માંસને ચીરવું પડે. આપણે જેમ પેલા કોંટા રાખો છો ને તમે 4 આંગળીઓ વાળા પેલા નહીં જમવા બેસી તારા હાલે છે. હવે એમાં શું તમે એનાથી શું ખાવ? તમે દાળ ભાત ચીરો, એનાથી તમે શું કરો? ખીચડી ચીરતા મને સમજાય આ પરમાત્માએ આ ગોઠવીને તાલેલું જ છે, પછી તમારે શું કરવું છે ને? પણ તોય તો તમે જ્યાં જમવા બેઠા તો આગળ મૂકે, એટલે ભાઈ શું કરવા આમાં? અને જો હું રોટલી ખાઉં કે દાળ ભાત ખાઉં, રોટલી એની વખતે ચીરાતી છે તો મારું આંગળી ચીર નાખે, આ ચીર નાખે છે. માંસ ખાવું હોય તે જરૂર પડે. એ બધા કોંટા માંસાહારીઓ માટે છે, પણ આપણા વેજીટેરિયનો એના ચાળે ચડ્યા છે, અને ચાળે ચડ્યા છે એટલે એ ચમચા મેલે જોડે જોડે. એટલે પણ બાળવા છે અને કરવા છે જો તમારે, તમને ભગવાને હાથ તો આલ્યા છે ને એ બરાબર કોંટા જેવા જ આલ્યા છે. એટલે એ લોકોના ટીથ છે ને એને ચીરવું પડે છે, માટે કરીને આગલા ટીથ બહુ તીક્ષ્ણ અને બહુ ચીરી શકે એવા આપ્યા છે. જ્યારે આપણે એની જરૂર નથી. આપણે ક્યાં દાળ ભાતને ચીરવા છે આગલા દાંતે? આપણે તેને ગ્રાઇન્ડિંગ કરવાનું છે દાઢ્યોથી. એટલે એ ત્રીજો એક આ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ બોડીની વાત કરું છું. ચોથું તમે જોજો કે જે નોન વેજીટેરિયન હોય છે ને દે પરસ્પાયર થ્રુ ટંગ. તમે જો એ લોકોને પરસેવો વળે ને, આ કૂતરાને પરસેવો એમ કરે, જીભ વતે પરસ્પાયર. દે પરસ્પાયર બાય ટીથ વાઇલ વી પરસ્પાયર બાય પોર્સ. આપણે પરસ્પિરેશન, આપણને જે આ છિદ્રો આપેલા છે શરીરમાં એની મારફતે આપણે પરસ્પાયર થઈએ છીએ. જ્યારે એ નોન વેજીટેરિયન જે પશુઓ છે એ બધા તે પરસ્પાયર બાય ટીથ એમ. કુદરતે જે શરીરને જે ખોરાક છે એ પ્રમાણેનું કોન્સ્ટિટ્યુશન બનાવ્યું છે, અને આ બેવકૂફો હવે નોન વેજીટેરિયન ખાવા માંડી પડ્યા છે. આ બેવકૂફીનો નમૂનો જ છે. મૂર્ખના સરદાર છે આ લોકો બધા, જે નોન વેજીટેરિયન ખાનારા બધા બેવકૂફ જ છે. બિલકુલ હું તો કહું છું. કેવી રીતે ખવાય? તમારા બોડીને અગેન્સ્ટ તમે જાઓ છો અને છતાંય ખાય છે, પાછા પ્રશ્ન પૂછે છે ખાવામાં શું વાંધો? કશો વાંધો નહીં, ખાઓ મરો. કોઈ ના પાડે તમને? ખાઓ, તમે સ્વતંત્ર છો, ખાઓ, બાકી ના ખવાય. એવી રીતે આ તમને વાત કરું છું કે જે ત્રીજું છે જળચર, સ્થળચર અને નભચર પ્રાણીઓ, એની અંદર અન્નમય કોષ છે, એમાં પ્રાણમય કોષ પણ છે, અને એમાં મનોમય કોષ છે. મનોમય કોષને સુખ દુઃખની લાગણી થાય છે. સુખ દુઃખની લાગણી હંમેશા મનોમય કોષમાં થાય. એટલે મનની અંદર ટોર્ચર થાય છે. એટલા માટે આપણા શાસ્ત્રોએ આ જળચર, સ્થળચર પ્રાણીઓને અને નભચર પ્રાણીઓને મારવાની મંજૂરી નથી આલી. બિલકુલ ના અપાય મંજૂરી. એથી આગળ જ્યારે ડેવલપ થાય ત્યારે પછી એ મનુષ્યોની અંદર જાય. આ જળચર, સ્થળચર, નભચર પ્રાણીઓ છે એની અંદર અર્ધ વિકસિત ચૈતન્ય હોય છે. પેલામાં અપ્રગટ ચૈતન્ય, પેલામાં અર્ધ પ્રગટ ચૈતન્ય, આની અંદર અર્ધ વિકસિત ચૈતન્ય. આની અંદર અર્ધ વિકસિત ચૈતન્ય હોય છે.
અને મનુષ્યોનીમાં પછી આવે ધીમે 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 ત્યારે મનુષ્ય શરીરની અંદર જ્યારે મનુષ્યોની અંદર આવે ત્યારે એની અંદર એ અન્નમય કોષ તો ખરો જ, એટલે બોડી તો ખરું, પ્રાણમય કોષ પણ ખરો કારણ કે શ્વાસોશ્વાસ આપણે લઈએ છીએ, મનોમય કોષ પણ ખરો કારણ કે આપણને સુખ દુઃખની લાગણી પણ થાય છે, એટલે મનોમય કોષ પણ ખરો. પણ તે ઉપરાંત વધારાના 2 કોષ આપ્યા આપણને, કે આપણને વધારાના 2 કોષ આપ્યા, એ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ જે વધારાના 2 કોષ આપ્યા છે તમને, જે આ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ, આ 2 જે વધારાના કોષ આપેલા છે, એ 2 કોષની અંદર તમે આત્મ સાક્ષાત્કાર કરી શકો. જ્યારે આત્માના સ્વરૂપનું દર્શન થશે તો તમને આ અંતઃકરણ જેને કહે છે વિજ્ઞાનમય કોષ એટલે કે બુદ્ધિ, અને આ આનંદમય કોષ જે અંતઃકરણ, એની અંદર તમને આત્મ સાક્ષાત્કાર થાય. એટલે બીજી કોઈ નભચર સ્થળચર કરતો જળચર જે પ્રાણીઓ છે એમાં આત્મ સાક્ષાત્કારની કોઈ સગવડ નથી. ઇટ ઇઝ ઓનલી ઇન હ્યુમન બોડી, the constitution of body is such that there are 2 more કોષસ, વિજ્ઞાનમય કોષ ને આનંદમય કોષ, એ 2 કોષ વધારાના આપ્યા છે. એટલા માટે કરીને એની અંદર તમને આત્મ સાક્ષાત્કાર કરવાની સગવડ છે. કારણ કે તમારા આત્માનું રિફ્લેક્શન જ્યારે પડે ત્યારે અંતઃકરણની અંદર પડવાનું, જે દાડે પડે તે દાડે 5000 જન્મે કે 10,000 જન્મે, પણ અંતઃકરણની અંદર તમને એનું રિફ્લેક્શન આત્માનું પડે. આત્મા છતો નથી પણ રિફ્લેક્શન નથી પડતું, એનું કારણ કે એને ડેવલપ નથી કર્યું. એટલે વધારાના 2 કોષ મનુષ્યને આપ્યા છે અને એની અંદર પૂર્ણ વિકસિત ચૈતન્ય છે. પેલામાં અપ્રગટ ચૈતન્ય છે, બીજાની અંદર અર્ધ પ્રગટ ચૈતન્ય છે, ત્રીજામાં અર્ધ વિકસિત ચૈતન્ય છે, અને આ મનુષ્યની અંદર પૂર્ણ વિકસિત ચૈતન્ય છે. આ પ્રમાણેનું આખું આ પ્રકૃતિનું બાય પ્રોડક્ટ બધું. હવે આ પ્રકૃતિ પેદા કરે છે. બ્રહ્મ એમ માયાની અંદર જે કહ્યું ને ભગવાને, મમયોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યમ, હું ગર્ભ ધારણ કરાવું છું અને એમાંથી પ્રકૃતિ બધાનો જન્મ આપે છે. એટલે આ પ્રકૃતિ આપણી માં છે અને ઈશ્વર આપણો પિતા છે. એટલે માં જન્મ આપે છે અને માનામાંથી જન્મ લીધો હોવાથી માના બધા ગુણો આપણામાં આવે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ બધા આપણી અંદર આવે છે. એટલે આ કોસ્મિક મેનિફેસ્ટેશન જે છે સમગ્ર વિશ્વ છે એની અંદર માયાના ગુણો સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ ત્રણેય દરેક પદાર્થ પ્રાણીની અંદર વસ્તુ વસ્તીની અંદર એ ત્રણેય ગુણો આવે કે માના ગુણો એની અંદર ઉતરી આવેલા છે. હવે આ કેવી રીતે સૌ પહેલું શરૂઆત થઈ આ તો તમે સમજી ગયા ને બરાબર, કે એક તો જડ સૃષ્ટિ, એની અંદર આકાર છે, ઇનર્શિયા છે, એની અંદર અપ્રગટ ચૈતન્ય છે. પછી ડેવલપ થયેલ વનસ્પતિ સૃષ્ટિ, એમાં ઇનર્શિયા નથી પણ ઇમ્પલ્સ છે અને એની અંદર અર્ધ પ્રગટ ચૈતન્ય છે. પછી જળતર, સ્થળતર, નભચર પ્રાણીઓની અંદર અન્નમય કોષ, પ્રાણમય કોષ ને મનોમય કોષ છે, એમાં ઇન્સ્ટિંક્ટ છે, અને આની અંદર ઇન્ટેલિજન્સ છે, વિજ્ઞાનમય કોષ ને આનંદમય કોષ. એટલે આની અંદર ઇનર્શિયા, પછી ઇમ્પલ્સ, પછી ઇન્સ્ટિંક્ટ અને પછી ઇન્ટેલિજન્સ, આ પ્રમાણેનું ડેવલપમેન્ટ થાય છે. હવે આ સૃષ્ટિ કેવી રીતે પેદા થાય છે સળંગ રીતે, એને જરા આપણે ધીમે રહીને જોઈએ, કારણ કે આખો પંચદશીનો વિષય છે. તમે કોક દાડો પંચદશી શબ્દ નામ સાંભળો તો તમે જરા જોજો, કારણ કે પંચદશી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી સાયન્ટિફિક. એટલે પંચદશીના હિસાબે કોક દાડો નસીબદાર હોન પંચદશી કોક આવી જાય, કોઈ તમને સમજાવે તો તમને તે અઘરું ના લાગે, અગર નવું ના લાગે. એટલા માટે જરા થોડું આ ડેવલપમેન્ટ કેવી રીતે છે, આખું એવોલ્યુશન એ હું તમને બતાવું, કારણ કે આ વિષય જરા જાણવા જેવો છે. આમ તો તમને જ્ઞાનની વાત કરી, તમે સારા ચાલો, સીધા ચાલો એ તો તમે જાણો જ છો, તમે સીધા ચાલવાના નથી એ પણ તમે જાણો છો, પણ એટલે એનો બહુ ઉપદેશ આલવાની જરૂર નથી. મારું કામ ઉપદેશ આલવાનું નથી, પણ તમે જરા સાયન્ટિફિકલી જાણો, કારણ કે જે તમે ઉપદેશ આલ્યો અત્યાર સુધી તો જાણ તમને પછી ગયો અને પછી ગયો પછી નકામો ગયો. પણ હવે આ જે છે એ તમે થોડું એનું વૈજ્ઞાનિક રીતે જુઓ. સૌ પહેલું પ્રકૃતિએ સૌ પહેલું પંચમહાભૂતને પેદા કર્યા. પંચમહાભૂત એટલે પેલું બીવડાવે છે ભૂત નહીં, ભૂત એટલે ભૂ ધાતુ ઉપરથી, ભૂ ટુ બી, એટલે પંચમહાભૂત એટલે ઓરિજિનલ 5 એલિમેન્ટ્સ બિકમિંગ્સ. ઓરિજિનલ બિકમિંગ્સ આ જગતની અંદર, સૃષ્ટિની અંદર ઓરિજિનલ બિકમિંગ્સ 5, અને એનું કોમ્પ્યુટેશન પરમ્યુટેશન થઈને આખું જગત તમને દેખાય. આ બધું એનું જ મિક્સચર છે, બધું એનું કોમ્બિનેશન, એનું કોમ્પ્યુટેશન પરમ્યુટેશન થઈ જ્યાં જુઓ ત્યાં પૃથ્વી, પાણી, તેજ, વાયુના આકાશ 5 તત્વો દેખાય. અમેરિકામાં જાઓ ભાઈ, તમે શું જોયું અમેરિકામાં? બસ મેં તો એ જ જોયું, પૃથ્વી, પાણી, તેજ, વાયુના આકાશ, બીજું કાંઈ ના મળે. સડકો જુઓ કે બંગલા જુઓ કે મોટરો જુઓ કે માણસ જુઓ કે જે જુઓ તે પૃથ્વી, પાણી, તેજ, વાયુના આકાશ. એટલે આ 5 તત્વો દે આર ધી 5 ઓરિજિનલ બિકમિંગ્સ, દે આર ધી ઓરિજિનલ એલિમેન્ટ્સ. એટલે એને પંચમહાભૂત કયા. ભૂત એટલે બિકમિંગ્સ, હા ઓરિજિનલ બિકમિંગ્સ છે. જેમ કે 3 રંગ છે, લાલ, પીળો ને વાદળી, મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી થાય. મૂળ રંગ 3, લાલ, પીળો ને વાદળી. પછી બાકીના જે બધા રંગ છે ને એ બધા એકબીજાની મેળવણીથી સાયન્ટિસ્ટો બનાવે, પણ મૂળ રંગ 3. એમાં આખી દુનિયા ભલે ગમે તેટલા રંગવાળી હોય, તમે
તમે સાડી પહેરી છે, તમે લુગડા પહેર્યા છે, તમે ખુરશીમાં બેઠા છો, તમે આ જોયું, પણ આ બધું એ 5 વસ્તુઓનું બનેલું. આ 5 વસ્તુઓ તમને દેખાય, એટલા માટે એને પંચમહાભૂત કહ્યા. એમાં સૌ પહેલું આકાશ તત્વ પેદા થયું. સૌ પહેલું આકાશ તત્વ પેદા થયું. હવે આકાશ તત્વ કેવી રીતે ખબર પડે છે? મને તો કંઈ આંખે દેખાતું નથી. આંખે તમે જોઈ શકો છો? ના. નાકથી ઊંઘી શકો છો? ના. જીભથી ચાખી શકો છો? ના. તમારી ઇન્દ્રિયોને તમે આ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ કરી શકો છો? તક ના. તો પછી આકાશ છે કેવી રીતે ખબર પડે? આકાશનો ગુણ છે શબ્દ. શબ્દથી ખબર પડે. તમારી મારી વચ્ચે આકાશ છે ને, એટલે તમે અને હું બોલું છું સાંભળી શકો છો. જો આકાશ ના હોય ને તો હું બોલું તમને નહીં સાંભળી શકો, બિલકુલ ના સાંભળાય. હું તમને કહું, તમે કારમાં બેસીને તમે બારી વાસી દો ને પેલી કાચની, પછી બહારથી પેલો બોલો તો અંદર ના સાંભળાય, અંદરથી બોલો પેલો બહાર ના સાંભળાય. કેમ? આકાશ તૂટી ગયું, કટ થઈ ગયું. એટલે આકાશ તત્વ છે એ કેવી રીતે ખબર પડે? શબ્દથી. એટલે એનો ગુણ છે શબ્દ. અને એ શ્રવણેન્દ્રિય કાનથી તમને એનો અનુભવ થાય. એ એકલી એક જ ઇન્દ્રિયની પકડમાં આવે. પેલું જે કહ્યું ને બ્રહ્મને, એ બધું એ તો કોઈ પકડમાં જ નથી, કોઈ ઇન્દ્રિયની પકડમાં જ નથી. આ પંચ મહાભૂતોથી જ બધું ઇન્દ્રિયોની પકડમાં આવે. તે ઉપરનું જે ગઈકાલે આખું પ્રવચન કર્યું ને આખું જે બધું બતાવ્યું, બ્રહ્મા ને વિષ્ણુ ને મય ને રામ ને કૃષ્ણ, એ બધું પકડમાં નહીં આવે. પણ આ તત્વો હવે ઇન્દ્રિયોની પકડમાં આવતા થયા. એમાં આકાશ તત્વ એકલું માત્ર એક કાનની ઇન્દ્રિયથી પકડમાં આવે. આજે અમેરિકામાં કોઈ ગાયન ગવાતું હોય તો અહીંયા આગળ તમે સાંભળી શકો છો. એનું કારણ શું છે? કે વચમાં આકાશ છે, દોરડા નથી. મોટો સમુદ્ર છે, ક્યાં દોરડા નાખે? પણ આકાશ તત્વ ત્યાં આગળ જે બોલતું હોય, હવે બહુ દૂર છે એટલે મશીન મૂકવું પડે. આમ તો થોડા 5 માણસો તો હું બોલું તો બધા સાંભળાય, પણ બહુ દૂર હોય મારા આ મકાન, એટલે આ બોલવું પડે. એટલે હું આ મારા અવાજને પકડનારું અહીં મશીન મૂક્યું અને પ્યાણા કરે એને રિલીઝ કરનારું મશીન મૂક્યું, એટલે બધા સાંભળી શકે. એવી રીતે અમેરિકામાં ગાયન ગવાતું હોય તો ત્યાં પકડનારું એક મશીન મૂકે અને અહીંયા આગળ એક પકડનારું એને રિલીઝ કરનારું રેડિયો વગેરે મૂકે. એટલે આપણે અમેરિકામાં જે ગાયન ગવાતું હોય અહીં સાંભળી શકીએ. એટલે અહીં સાંભળે એનો અર્થ એમ નહીં કે આટલા આકાશમાં જે ગાયન છે. ગમે ત્યાં તમે રેડિયો લઈને બેહો ને તમારા ડ્રોઈંગ રૂમમાં, તો ત્યાં વાતાવરણમાં આકાશ ખરું ને, આકાશમાં અવાજ સંભળાય. પણ તમે બાથરૂમમાં લઈ જાઓ, બાથરૂમમાં આવે, કારણ કે બાથરૂમમાં આકાશ છે. જાદરૂમ જઈને બેહો તો જાદરૂમાં ગવાય, કારણ કે ત્યાં આકાશ છે. જ્યાં જ્યાં આકાશ હોય એટલે તમે જે શબ્દ બોલો છો આખા બ્રહ્માંડની અંદર એનો પડઘો પડે છે. અત્યારે હું જે બોલું છું તે અત્યારે ઇન્ડિયામાં પણ સંભળાય, પણ અહીં મશીન પકડનારું હોય અને ત્યાં મશીન એને ઝીલનારું હોય. તો દાખલા તરીકે હું ટેલિફોન કરું અહીંથી તો ઇન્ડિયામાં મારા વાઈફ સાથે હું વાત કરી શકું. કેમ? કે અહીં પકડનારું મશીન છે, ત્યાં રિલીઝ કરે. એટલે અવાજ આકાશને લીધે કરીને જાય છે. એટલે આકાશ તત્વનું મૂળ એનો ગુણ છે શબ્દ, અને એ શ્રવણ ઇન્દ્રિયથી પકડાય, એક જ ઇન્દ્રિયથી. આકાશમાંથી પેદા થયો વાયુ, આકાશમાંથી જ વાયુ પેદા થાય. અને વાયુનો ગુણ છે શબ્દ તો ખરો, બાપનો ગુણ છોકરામાં તો આવે છે. આકાશનો ગુણ શબ્દ છે તો એનો બાપનો ગુણ તો એને મળે, પણ એનો પોતાનો પાછો બીજો ગુણ છે સ્પર્શ, પોતાનો સ્પેશિયલ સ્પર્શ. વાયુ છે કેવી રીતે ખબર પડે? વાયરો આવ્યો ખબર કેવી રીતે પડે? આંખે દેખાય છે? આંખે દેખાય નહીં, પણ પંખો ચાલુ, હા આવ્યો, વાયરો આવ્યો, પંખો ચાલુ થઈ ગયો. ભાઈ પંખો ચાલુ થયો, ખબર કે વાયરો આવવાનું શરૂ થયો. સ્પર્શેન્દ્રિય એટલે કર્ણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બે એને પકડી શકે. જો બે ઇન્દ્રિયનું કામ આવ્યું ત્યાં આગળ કર્ણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બે પકડી. એનો શબ્દ પણ એનો ગુણ ખરો, કારણ પવન આવે બહાર, આપણે તો ઊંઘતા આવીએ બહાર સુસવાટામાં હવા જાય, શું અવાજ થાય તો આપણને ખબર પડે કે વાયરો બહાર બહુ છે. આપણે તો ઊંઘતા છીએ ઘરમાં, પણ બહાર વાયરો બહુ છે, કારણ કે એનો શબ્દ પણ એનો ગુણ છે. અને પણ એનો મૂળ એનો પોતાનો સ્વયં પોતાનો ગુણ સ્પર્શ. પેલો બાપના ત્યાંથી ઉતરી આવેલો. વાયુ તત્વમાંથી તેજ તત્વ પેદા થયું. તેજ તત્વનો ગુણ શબ્દ ખરો, કારણ કે કંઈ હળગતું હોય તો હુડ 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 અવાજ થાય શબ્દ. સ્પર્શ પણ ખરો, કારણ કે તેજ તત્વ છે ને તે આપણે એને સ્પર્શ કરી શકીએ કે દજાવાય કે ગરમ લાગે. પણ એનો પોતાનો ગુણ છે રૂપ, એ આંખથી દેખાય. એટલે આંખની પકડમાં આવ્યું, એ ત્રીજી ઇન્દ્રિયની પકડમાં આવ્યું. તેજ તત્વ આંખની પકડમાં પણ આવ્યું. વાયુ તત્વ આંખની પકડમાં ના આવ્યું, આકાશ તત્વ ના આવ્યું, પણ તેજ તત્વ આંખની પકડમાં આવ્યું. પછી તેજ તત્વમાંથી પાણી તત્વ પેદા થયું. આ પાણી તત્વનો ગુણ છે શબ્દ. શબ્દ ખરો, પાણી વહેતું હોય ખેતરની અંદર ઢાળિયામાં, અમે રાતે જોઈએ 2 વાગે તો એ તે ચૂલ 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 અવાજ થતો હોય તો ખબર પડે કે પાણી તત્વનો અવાજ થાય, પાણીનો અવાજ થાય. પછી શબ્દ ખરો, સ્પર્શ પણ ખરો, પાણી તળે આવે પગ તળતા જ ખબર પડે પાણી આવ્યું. સ્પર્શ પણ ખરો, રૂપ પણ ખરો, દેખાય પણ ખરું, રૂપ પણ ખરો. પણ એનો મૂળ એનો પોતાનો સ્વયં પોતાનો ગુણ રસ. તમામ રસ જેટલા છે એટલા બધા પાણીમાં છે. જો પાણી ના હોય તો બિલકુલ, શેરડીમાં પાણી લીધે કરીને મીઠાશ આવે, પણ શેરડી હાવું કંઈ પાણી તત્વ એમાંથી ખલાસ થઈ જાય તો રાડું થઈ જાય, રાડું. એમાં ચૂહો તો કશો અવાજ ના આવે. એ જેટલા જેટલા રસ છે એટલા બધા
પાણીની રસ છે. પાણી રસોહમ મપ્સુ કૌંતેય, ભગવાને 10મા અધ્યાયમાં ભગવદ્ ગીતા રસોહમ મપ્સુ કૌંતેય, પાણીની અંદર રસ મારું સ્વરૂપ છે, આ પૃથ્વીની અંદર ગંધ મારું સ્વરૂપ છે. હવે પાણી તત્વમાંથી પૃથ્વી તત્વ પેદા થયું. આ પૃથ્વીમાંથી જ પાણીમાંથી જ પૃથ્વી પેદા થઈ છે. પાણી ઘનીભૂત થવા માંડ્યું ને એમ પૃથ્વી થવા માંડી. આ પૃથ્વી પાણીમાંથી જ પેદા થઈ છે. અને પૃથ્વી તત્વનો ગુણ છે શબ્દ તો ખરો, કારણ કે ધી અર્થ ઇઝ ધ ગુડ કંડક્ટર ઓફ સાઉન્ડ. તમે કદાચ ફિઝિક્સમાં ભણ્યા છો એટલા માટે અર્થિંગ કરીએ છીએ આપણે ઘણી વખત આ રેડિયોનું વગેરે અર્થિંગ કરીએ છીએ, કારણ કે અર્થ ઇઝ ધ ગુડ કંડક્ટર ઓફ સાઉન્ડ. એટલે શબ્દ ખરો, સ્પર્શ પણ ખરો, પૃથ્વીને આપણે અડી શકીએ, રૂપ પણ ખરો, દેખાય પણ ખરો, આંખની પકડમાં આવે, રસ પણ ખરો, પૃથ્વીમાં રસ ખરો, પણ એનો પોતાનો ગુણ ગંધ. એવી સુંદર ગંધ આવે, પુણ્યો ગંધ આવે. પૃથ્વી આમ છે, અમે નાના હતા ને જ્યારે હવ પહેલો વરસાદ આવે ને ત્યારે માટીના ઢીફામાંથી એવી સુગંધી આવે તો ઘણી વખત માટીનું ઢીફું ખાઈ જવાનું મન થાય. એવી સુંદર સુગંધી આવે. એ નવી કોરી માટલી હોય ને એમાં પાણી ભરી તો સુગંધીદાર પાણી થઈ જાય. ગંધ એ છે એ પૃથ્વીનો ગુણ છે. એટલે આ પ્રમાણે 5 તત્વો પેદા થયા અને દરેકનો ગુણ છે. પૃથ્વી પાણીમાંથી જ પેદા થઈ છે. ઘનીભૂત થાય પૃથ્વી એમ પાણી એમ પૃથ્વી થવા માંડે. જેમ જેમ તેજ ઘનીભૂત થાય તેમ પાણી થવા માંડે. એટલે પૃથ્વી તત્વ પાણી તત્વમાંથી પેદા થયું. એને તમારે જો જોવું હોય તો જેમાંથી જે પેદા થાય ને એમ જ એનું વિલીન થાય. એ નિયમ. તમે પાણીની અંદર તમે ખાંડ નાખો, પાણીમાં વિલીન થઈ જશે. એમાં પોર્સ વિલીન થઈ જાય. મીઠું નાખો તો વિલીન થાય. એટલું નહીં, એ તો જલ્દી સોલ્યુબલ છે. પણ તમે લોખંડ નાખો ને પાણીમાં તો એ કાળે કરીને લોખંડ પણ વિલીન થઈ જાય. કારણ કે જેમાંથી જે પેદા થયું છે એની અંદર એ વિલીન થાય. તો પૃથ્વી તત્વ પાણી તત્વમાં વિલીન થાય, પાણી તત્વ તેજમાં વિલીન થાય, તેજ વાયુમાં વિલીન થાય, વાયુ આકાશમાં વિલીન થાય, અને આકાશ પ્રકૃતિમાં વિલીન થાય, પ્રકૃતિ માયા છે, માયા બ્રહ્મમાં વિલીન થાય. એટલે બ્રહ્મનું જ આ બધું આખું સાકાર સ્વરૂપ છે. આ બધું બ્રહ્મનું જ સાકાર પ્રાકૃતિક સ્વરૂપ છે. આ બ્રહ્મનું સાકાર સ્વરૂપ. હવે આ જે 5 તત્વો છે એના દરેકના મેં તમને ગુણ કયા. એનો જે સ્પેશિયલ જે ગુણ છે એટલા જ ગુણો હું તમને લઈશ. અને એ 5 તત્વો જે છે પંચમહાભૂત, એના સત્વગુણથી 5 જ્ઞાનેન્દ્રિયો પેદા થઈ અને એના રજોગુણથી 5 કર્મેન્દ્રિયો પેદા થઈ. એને આપણે બરાબર એક્ઝામિન કરીએ, કારણ કે એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ, આખો પંચદશીનો વિષય છે. અને તમને જાણવાનું મળે કે પરમાત્માએ કેવી રીતે આ બનાવ્યું છે. એ જાણવા માટે કરીને તમને આ પણ એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, તમે જાણી લો. આ 5 જે તત્વો થયા, એ 5 જે તત્વો આકાશ, પૃથ્વી, પાણી, તેજ, વાયુના આકાશ, આ 5 તત્વો જે છે એના સત્વગુણથી 5 જ્ઞાનેન્દ્રિયો પેદા થઈ. એના રજોગુણથી 5 કર્મેન્દ્રિયો પેદા થઈ. પહેલું જાણે કે માનો કે આકાશ તત્વ છે. આકાશ તત્વનો ગુણ કયો? શબ્દ. ખરું કે નહીં? એ એનો ગુણ છે. ગુણ એનો શબ્દ છે. પછી વાયુ તત્વનો ગુણ છે સ્પર્શ. હું ભૂલી જાઉં તમારે કહેવાનું હવે, પછી એકલું હંભર નહીં કરવાનું. પછી આકાશ, વાયુ. પછી તેજ તત્વનો ગુણ છે રૂપ. પછી આવ્યું પાણી તત્વ. પાણી તત્વનો ગુણ છે રસ. અને પૃથ્વી તત્વનો ગુણ છે ગંધ. આ એનો ગુણ કહેવાય. હો, આ એનો ગુણ કહેવાય. બરાબર. આ તમને શીખવાડી દઉં. આ ગુણ છે. હવે એના સત્વગુણથી, આકાશના સત્વગુણથી આ 5 જે તત્વો છે એના સત્વગુણથી 5 જ્ઞાનેન્દ્રિયો પેદા થઈ. કઈ જ્ઞાનેન્દ્રિયો પેદા થઈ? એની જ્ઞાનેન્દ્રિય આકાશ તત્વના સત્વગુણથી જે જ્ઞાનેન્દ્રિય પેદા થઈ એ કર્ણેન્દ્રિય પેદા થઈ. કારણ કે એનો ગુણ શબ્દ છે ને, કર્ણેન્દ્રિય પેદા થઈ. એટલે કર્ણેન્દ્રિય કાન, હું કર્ણેન્દ્રિય લખું, કાન લખું, કઈ સમજણ પડશે? કાન લખું. હા, પાછું કર્ણેન્દ્રિય સમજ્યા કે ના સમજ્યા? કાન એટલે આ પટપટ્યું નહીં. હો, એ જે કર્ણેન્દ્રિય જે સૂક્ષ્મ ઇન્દ્રિય છે તે પછી તમે તો પટપટ્યું સમજો. એ નહીં, આ તો બહારનું પેલું ભૂંગળું મેલેલું છે. બાકી કર્ણેન્દ્રિય તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. સમજ્યા? એટલે કર્ણેન્દ્રિય પેદા થઈ. કાન નહીં પણ કર્ણેન્દ્રિય પેદા થઈ. પણ તમારા સંતોષ ખાતર કાન લખું છું. હા, એટલે કાન પેદા થયા. એ જ્ઞાનેન્દ્રિય છે. એનાથી જ્ઞાન થાય પદાર્થનું. કોઈ બોલે ખબર પડે કે બૈરું બોલે છે, પુરુષ બોલે છે. આ કર્ણેન્દ્રિયને ખબર પડે, આંખને ખબર ના પડે. સમજ્યા? કારણ કે આકાશના સત્વગુણથી. એટલે આ જે કર્ણેન્દ્રિય છે એનો વિષય પણ શબ્દ. ઇન્દ્રિયનો વિષય શબ્દ. આ ઇન્દ્રિય છે અને ઇન્દ્રિયોનો વિષય કહેવાય. જે તત્વનો ગુણ કહેવાય તે ઇન્દ્રિયનો વિષય કહેવાય. આ જે 5 વિષયો છે ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 વિષયો જે છે એ ઇન્દ્રિયોના વિષયો કહેવાય અને તત્વ હોય એના ગુણ કહેવાય.
એટલે આકાશ તત્વનો ગુણ શબ્દ અને એનાથી પેદા થયેલી સત્વગુણથી પેદા થયેલી કર્ણેન્દ્રિય એનો વિષય શબ્દ, જે આનો ગુણ એ આનો વિષય. 5 વિષયો છે, 5 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ ને ત્વચા, અને એના 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 એના વિષયો છે. તો આ 5 વિષય ઇન્દ્રિયોનો એ વિષય કહેવાય. હવે આકાશ તત્વના સત્વગુણથી કાન પેદા થયા અને એના રજોગુણથી વાક ઇન્દ્રિય પેદા થઈ. વાક ઇન્દ્રિય એટલે વાણી, આ બોલીએ છીએ ને આપણે, વાક ઇન્દ્રિય પેદા થઈ. પછી વાયુ તત્વના સ્પર્શ ગુણ છે અને એના સત્વગુણથી, આ રજોગુણથી વાક ઇન્દ્રિય પેદા થઈ. રજોગુણથી, આ તત્વના રજોગુણથી વાક ઇન્દ્રિય પેદા થઈ. વાક એટલે વાણી, જીભ. જીભ કેવું? જીભ લખો, જીભ લખવા દો. જીભના 2 અર્થ થાય છે. એટલે વાયુ છે એનો ગુણ શબ્દ છે, સ્પર્શ છે, અને એના સત્વગુણથી સ્પર્શેન્દ્રિય પેદા થઈ. સ્પર્શેન્દ્રિય એટલે ચામડી લખું, ચામડી લખું નહીં સમજ પડે, કારણ કે ચામડી છે ને, આ ચામડીની નીચે પણ એક પાતળું લેયર છે. આ ચામડું તો ઉપરનું છે નહીં, એની અંદર એક પાતળું લેયર છે, એને સ્પર્શેન્દ્રિય કહે છે. સૂક્ષ્મ છે. આનું ઉપરનું સેજ છોતરું ઉખાડો તો અંદરથી એક બીજું એક લેયર ને કેટલા લેયર ને કેટલા પાતળા બનાયા છે, એ સ્પર્શેન્દ્રિય છે. એ સ્પર્શેન્દ્રિય છે, એ સત્વગુણથી પેદા થઈ અને એનો વિષય સ્પર્શ, પેલાનો ગુણ સ્પર્શ, આનો વિષય સ્પર્શ. અને વાયુના રજોગુણથી હસ્તવ, 2 હાથ પેદા થયા. હસ્તવ, હું સંસ્કૃતમાં એટલા માટે લખું છું કે તમને એ પાછા શબ્દો તમે થોડાક ટેકનિકલ જાણવા પ્રયત્ન કરો. એકદમ અંગ્રેજી ના થઈ જતા, થોડા ગુજરાતી થાવ, થોડા સંસ્કૃત થાવ, થોડા. હા, એટલે હસ્તવ એટલે 2 હાથ પેદા થયા. એનો રજોગુણથી આપે. પછી તેજ તત્વ છે. તેજ તત્વનો ગુણ છે રૂપ, અને એનાથી ચક્ષુ ઇન્દ્રિય પેદા થઈ. આંખ એટલે ચક્ષુ ઇન્દ્રિય, આંખ પેદા થઈ, અને એનો ગુણ છે રૂપ, એનો વિષય રૂપ છે. સમજ્યા? અને એનાથી 2 પગ પેદા થયા, 2 કર્મેન્દ્રિયો પેદા થઈ. પાદ એટલે પગ, પાદવ, હા, દ્વિવચન, 2 પગ પેદા થયા. પછી પાણી તત્વ છે. પાણી તત્વનો ગુણ છે રસ, અને એનાથી રસના ઇન્દ્રિય પેદા થઈ. રસના એટલે જીભ. પાછી જીભ 2 કામ કરે છે, જોયું ને? એક તો બોલવાનું કામ કરે છે, તારે એને વાક ઇન્દ્રિય કહેવાય. આ જીભ છે ને, એ ડબલ ડ્યુટી બજાવે છે. એ વાક ઇન્દ્રિય તરીકે એ બોલવાનું કામ કરે છે, એને વાક ઇન્દ્રિય કહે છે. એક કર્મેન્દ્રિય છે, ત્યાં કર્મ કરે છે. જ્યારે અહીંયા આગળ જ્ઞાન થાય છે. રસના ઇન્દ્રિય રસને ચાખે, તીખું લાગે છે, કડવું લાગે છે, ગળ્યું લાગે છે, એ રસના ઇન્દ્રિય. એટલે જીભ 2 કામ કરે છે, ડબલ કામ કરે છે. અને એનો ગુણ છે, એનો વિષય છે, રસના ઇન્દ્રિયનો વિષય છે રસ. અને એનાથી જે પેદા થઈ, જે રજોગુણથી પેદા થઈ, એ ઉપસ્થ ઇન્દ્રિય પેદા થઈ. ઉપસ્થ એટલે કે જન્મ ઇન્દ્રિય, જેનાથી બાળક પેદા થાય છે, અને એનાથી પેશાબની પણ આપણે છોડીએ છીએ, એ ઉપસ્થ ઇન્દ્રિય પેદા થઈ. અને 5મું જે પૃથ્વી તત્વ છે, એનો ગુણ છે શબ્દ, ગંધ, અને એનાથી જે જ્ઞાનેન્દ્રિય પેદા થઈ, આ જે પૃથ્વી તત્વના, એ ઘ્રાણેન્દ્રિય કહેવાય. નાક ના કહેવાય, નાક કોઈ પાછું નાળિયું થઈ જાય, પણ ઘ્રાણેન્દ્રિય પેદા થઈ. તમારે જાણવા ખાતર કહેતા હો તો ઘ્રાણેન્દ્રિય એટલે નાક. અને એનો ગુણ છે ગંધ, અને એનાથી જે રજોગુણથી જે પેદા થઈ એનું નામ ગુદા, જેનાથી આપણે મળ ત્યાગ કરીએ છીએ. આ પ્રમાણે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 મહાભૂત. જો 5 મહાભૂત થયા, 5 થઈ જ્ઞાનેન્દ્રિયો, 5 થઈ કર્મેન્દ્રિયો, અને 5 થયા વિષયો એના. એટલે કુલ 20 તત્વો થયા. કુલ 24 અનાત્મ તત્વો છે, જે કપિલ ભગવાને દેવહૂતિ માતાને જે સાંખ્ય શાસ્ત્ર જે સમજાયું, સાંખ્ય શાસ્ત્ર એ જે કપિલ ભગવાને દેવહૂતિ માતાને સમજાયું, સાંખ્ય શાસ્ત્ર નામ સાથે પડ્યું, બધા તત્વોની સંખ્યા કરી એટલે સાંખ્ય શાસ્ત્ર પડ્યું. સાંખ્ય શાસ્ત્રની અંદર 24 અનાત્મ તત્વો ગણાય, જે આત્મ તત્વ નથી, 24 અનાત્મ તત્વો. અને એની અંદર એક જ્યારે આત્મ તત્વ એટલે ચૈતન્ય આવે, ત્યારે 24 અનાત્મ તત્વો વર્કિંગ ઓર્ડરમાં આવે. એક એનો આવો નિયમ છે. જેમ આની અંદર છે તો 24 ખીલા, ચૂંકો, કંઈ બીજું કંઈ કહેશે, ભગવાન જાણે કેટલું છે, પણ 24 હશે એમ. તો 24 એ એમ જડ કહેવાય, પણ એમાં જ્યારે ચૈતન્ય ઇલેક્ટ્રિસિટી આવે એટલે વર્કિંગ ઓર્ડરમાં આવી જાય. એમ આપણા શરીરની અંદર 24 તત્વો, કુલ 24 તત્વોની અંદર 5 તો પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 15 5 વિષયો, એટલે એને તન માત્રાઓ પણ કહે છે. સંસ્કૃત બહુ કહું પાછું અઘરું પડી જશે તમને, પણ આ વિષય છે ને, એને વેદાંતની અંદર તન માત્રા કહે છે. ગુરુજીને કદાચ વધારે સમજણ પડે એટલા માટે કરીને હું આ બોલું છું, ગુરુજી માટે થોડું કહો. તન માત્રાઓ, એને વિષયો પણ કહેવાય, તન માત્રાઓ પણ કહેવાય. આ તો એમને પાછું છેવટે તો તમારી પાસે તો એ જ રહેવાના છે, હું તો કંઈ રહેવા નથી, એટલે એમના જાણ ખાતર તન માત્રાઓ કહેવાય. એમ 20
અને 4 અંતઃકરણના છે. એને પછી આપણે અંદર જોઈશું, કારણ કે અંદરની ઇન્દ્રિયો છે. અંતઃકરણ એટલે અંદરની ઇન્દ્રિયો છે. પણ આપણે પહેલાં 24માંથી 20 તત્વોની વાત કરીએ છીએ. તો આ 5 જે પંચ મહાભૂત છે એના સત્વગુણથી 5 જ્ઞાનેન્દ્રિયો પેદા થઈ અને એના રજોગુણથી 5 કર્મેન્દ્રિયો પેદા થઈ. હવે આનું તમે જુઓ, તમામ ઇન્દ્રિયો જે છે ને એમાં આ જે 5 ઇન્દ્રિયોમાંથી 4 ઇન્દ્રિયો તો ફક્ત આટલામાં જ છે. આટલામાં જ જોયું તમે, આંખ, કાન, નાક, જીભ, આ 4 ઇન્દ્રિયો તો આટલામાં જ છે, માત્ર આટલામાં છે. પણ જે સ્પર્શેન્દ્રિય જે છે 5મી, એ આખા શરીરમાં વ્યાપ્ત છે. આખી સ્પર્શેન્દ્રિય, ચામડી તમે નહીં, ચામડી નીચેનો ભાગ, એ સ્પર્શેન્દ્રિય છે, આખા શરીરમાં વ્યાપ્ત છે. એટલા માટે ખતરનાકમાં ખતરનાક ઇન્દ્રિય છે. એને બહુ સાચવવાની જરૂર છે. નહીં તો તમને કઈ વખતે કામ વાસના જાગૃત કરી દે, તમને ક્યારે પાડી દે નક્કી ના કહેવાય. સ્પર્શેન્દ્રિય બહુ ખતરનાક છે. એટલા માટે અમારે ત્યાં ભારતની સંસ્કૃતિની અંદર સ્પર્શ કરવાની મના કરી. આ જે અસ્પૃશ્યતા જે અમારો જે શબ્દ છે ને એ બિલકુલ ટેકનિકલ શબ્દ છે અને બહુ સાયન્ટિફિક છે. અસ્પૃશ્યતા ગમે તેને ન અડાય, તમે ગમે તેને અડો એ ચાલે નહીં. અમારે ત્યાં અસ્પૃશ્યતાને હવે નિંદા કરનારા નીકળ્યા છે, પણ અસ્પૃશ્યતા અમુક વખત અમુક માણસને ન અડાય. ના અડાયનું કારણ છે કે સ્પર્શેન્દ્રિયથી બહુ વ્યાપક છે અને ખતરનાક છે. દાખલા તરીકે તમે બસમાં મુસાફરી કરતા હો અને સામે કોઈ બેઠી હોય, તમારો અંગૂઠા નડે તો પણ તમને કામ વાસના જાગૃત કરી દે. અગર તો કોઈ ભાઈ તમને પહોળું પાણીનું આપે ને અને તમે પહોળું પાણી લેવા જતા તમારી આંગળી નડી જાય તો પણ કામ વાસના જાગૃત કરી દે. કે બહુ ખતરનાક ઇન્દ્રિય છે, બહુ સાચવવું. એટલા માટે ગમે તેને સ્પર્શ નહીં કરવો જોઈએ, એવો આપણા શાસ્ત્રોનો નિયમ છે. અગર તો કોઈ ભાઈ આપણી પડખે બેઠી હોય અને એનો ખભો આપણા ખભાને અડે, અગર તો એનો હાલો આપણા બુસ્કોટને અડે તો પણ કામ વાસના જાગૃત કરી દે. એટલી ખતરનાક ઇન્દ્રિય છે. એટલા માટે ભારતીય સંસ્કૃતિની અંદર ખાસ ના પાડી, નહીં ગમે તેને નહીં અડો તમે. અડવું એ ઇન્ફેક્શિયસ છે. ઇન્ફેક્શિયસ તો હોઈ ગયું, પણ કામ વાસના જાગૃત કરી દે કઈ વખતે. અત્યારે તો આ કોલેજમાં છોકરા અને છોકરીઓ ભેગા હરે છે, ફરે છે ને ડિસ્કો ડાન્સ કરે છે ને, આ બધા નરકમાં જવાના દરવાજા જ છે, બીજું કાંઈ નથી. આની અંદર નરકમાં જવાના દરવાજા સિવાય કશું જ છે જ નહીં. ભારતીય સંસ્કૃતિની વાત માન્ય જ નથી. અમને તો આ કૂતરા બલાણા દેખાય છે, બીજું કંઈ દેખાતું જ નથી. જ્યાં ડિસ્કો ડાન્સ જોઈએ છે ને ત્યાં અમને કૂતરા બલાણા જ દેખાય છે, કે કૂતરા એકબીજાના ફાઈવ તાલે કે ગેલ કરે ને પછી ના ફાઈવ બચકો ભરે, બસ એમાંની પ્રજા છે. એટલે અમારી ભારતીય સંસ્કૃતિ કદાપી માન્ય નહીં કરે, કોઈ પણ સ્ત્રીને નહીં. અમારા સહજાનંદ સ્વામી તો એટલે સુધી આજ્ઞા કરી કે 80-85 વર્ષની વૃદ્ધ ડોશી હોય, વિધવા ડોશી, 6 મહિનાના પુરુષ બાળકને અડે તો પણ એને ઉપવાસ કરવો પડે, સ્નાન કરવું પડે. આટલા કડક નિયમો છે અસ્પૃશ્યતાના. ગમે તેને ના અડાય. એટલે અસ્પૃશ્યતા અને વિરુદ્ધ હવે બધા બોલવા માંડ્યા છે. આ બધા જ્ઞાનીઓ થઈ ગયા છે ને, બધા આ વાયરો ખાધો છે ને, એટલે ભારતમાં પણ આ દશા થઈ છે. ગમે તે છોકરીને અડાય, ગમે તેને અડાય, ના અડાય. એ એના નિયમ છે બધા. હવે એ નિયમની વિરુદ્ધ વર્તે છે એટલે આખી આ ભયંકરમાં ભયંકર આ સ્પર્શેન્દ્રિય છે, બહુ ખતરનાક છે. માટે ન અડાય. ભારતીય સંસ્કૃતિ કદાપી મંજૂર નહીં કરે કે ના ભાઈ અમે કોઈ પરિસ્થિતિને અડી શકીએ નહીં. પવાલું પાણીનું આપે તો વિચાર કરીએ કે એને બરાબર એ આપણી આંગળીને અડી જોઈએ. જોડે બેસે પુરુષ સ્ત્રીની જોડે બેસે તો પણ હંકોચીને બેસે, વ્યવસ્થિત બેસવું જોઈએ. એમ ગમે તેમ ના બેસાય, ગમે તેમ ના ફરાય. અસ્પૃશ્યતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ કે એ એટલે સુધી કાયદો છે કે તમારી પત્ની પણ અમુક વખતે અસ્પૃશ્ય હોય છે. અસ્પૃશ્ય અમુક દિવસ, મહિનાના 4 દિવસ કે જે હોય છે એની અંદર તો ખુદ પોતાની પત્નીને પણ ન અડાય. બહુ મોસ્ટ અનસાયન્ટિફિક છે આ સાયન્સની. આ તો સાયન્ટિફિક વાત કરે છે. ભારતીય સંસ્કૃતિ જે છે આપણી સંસ્કૃતિ બહુ સાયન્ટિફિક છે. એની અંદર એ પોતાની પત્ની હોય તો નહીં, ના અડાય એને. અગર તો ધારો કે મારી પત્ની છે, મારી વાઈફ છે, જાદરું જઈ આવે અને જાદરું જઈને આવે તો હું એને કહું ભાઈ તમે નહીં ધોઈ પરવાની પછી તમે રસોડામાં પાણીયારામાં અડો, તે સિવાય તમને નહીં અડવા દે, કારણ કે તમે અસ્પૃશ્ય છો. એટલે જાદરું જઈ આવીને પણ એને નહીં ધોઈને પછી જ એના ગોળાનું પાણી ન અડાય, એમને અડાય જ નહીં. પત્નીને પણ ન અડાય તો પછી ઢેડ ભંગીને તો અડાય જ છે એનું. કારણ કે એ જે કામ કરે છે એ લોકો એની અંદર એના ઇન્ફેક્શન્સ છે. પછી નહીં ધોઈને પરવા દે કંઈ અસ્પૃશ્યતા અમે એમ નથી કહેતા ઢેડને ના અડાય, પણ ઢેડને કર્મ એવું છે કે મારી પત્ની છે એ પણ જો બાળકની વિષ્ઠા જો સાફ કરે તો એને હાબુ વખતે ધોઈ નાખે પછી એને અડાય, તે છે ના અડાય. જાદુ જઈને ના અડાય. અમારી ભારત પહેલાં તો માણસો જાય જાદુ તો એનું કપડું પણ જુદું રાખે, નહીં ધોઈ પરવારી અને પછી રસોઈ કરે અને પછી જે ગોળાના પાણી નડે તે છે ના અડે. કારણ કે એની પાછળનું બહુ વૈજ્ઞાનિક કારણો છે બધા. ધીસ ઇઝ ઓલ સાયન્ટિફિક. એમાં કંઈ ગપ નથી. લોકો કોણ જાણે કેમ સમજા જ નથી. અને કોઈ એમ ગમે તેમ પરિસ્થિતિને તો અડાય જ નહીં બિલકુલ. અડાઈશું તમે કદાચ એટલે સુધી કે તમે એને બને ત્યાં સુધી આંખ પણ એની પર બહુ નહીં ટકાવી રાખવી. કારણ કે આંખમાં પણ સ્પર્શેન્દ્રિય છે.
એટલા માટે આ ખતરનાકમાં ખતરનાક ઇન્દ્રિય છે. આ 5 ઇન્દ્રિયોમાં બાકી આ 4 ઇન્દ્રિયો તો આટલામાં જ છે. આંખો તો આમ બંધ કરી દે ચાલે, આટલું જ. કોનને તો આટલું જ, નાકને તો આટલું જ, મોઢને આટલું, પણ આને ક્યાં ઢોંકો? સ્પર્શેન્દ્રિય બહુ ખતરનાક ઇન્દ્રિય છે. એટલા માટે આપણા શાસ્ત્રોએ સ્પર્શેન્દ્રિયને બહુ જ ખતરનાક ઇન્દ્રિયને સાચવવાની વાત કરી છે. બીજી તમને હું વાત કરું, તમે જુઓ આ એક ઇન્દ્રિય છે, આ રસના ઇન્દ્રિય. જો દરેક ઇન્દ્રિયને એક કામ માટે 2 ઇન્દ્રિયો આપી. જોવાની ક્રિયા એક, પણ આંખો 2. એક ક્રિયા કરવા માટે, જેમ એરોપ્લેનમાં એક પાયલોટ ચાલે પણ 2 પાયલોટ મૂકવા પડે. એક ક્રિયા, બલૂન ચલાવવાની ક્રિયા એક, પણ પાયલોટ 2. એમ આંખને જોવાની ક્રિયા એક, પણ આંખો 2. ઊંઘવાની ક્રિયા એક, પણ નાક 2. સાંભળવાની ક્રિયા એક, પણ કોન 2. કેમ? એક કોન હોત ના સંભળાય, એક આંખ હોત ના જોવાય, આમ કરીને જોવાય. પણ 2 આપ્યા છે, તમે સમજ્યા? એક જ ક્રિયા માટે 2 આંખો આપી છે. જ્યારે આ રસના ઇન્દ્રિય એવી છે કે એ ઇન્દ્રિય એક અને ક્રિયાઓ 2 કરે, એટલે ખતરનાક ઇન્દ્રિય છે. બહુ હરામખોરમાં હરામખોર જો ઇન્દ્રિય હોય તો એક આ રસના છે. રસના એટલે જીભડી, તમે સમજ્યા ને? એ વાક ઇન્દ્રિય તરીકે કર્મેન્દ્રિય પણ છે અને રસના ઇન્દ્રિય તરીકે જ્ઞાનેન્દ્રિય પણ છે. આ જીભ જ્ઞાનેન્દ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે. ખતરનાકમાં ખતરનાક ઇન્દ્રિય છે. અને આ ઇન્દ્રિય, આ જીભની તો કંઈ તમે વાત જ ન કરો. અમારા પુનિત મહારાજે ભજન લખેલું, એને લૂલી કહે છે, લૂલી. કારણ કે એમાં હાડકું જ નહીં, હાવ લૂલી. એટલે એમણે એક ભજન લખ્યું, લૂલીને વશ રાખો ભાઈ, લૂલીને વશ રાખો. અમારે ત્યાં આગળ આ જીભ જો કંટ્રોલમાં આવી જાય ને તો બધી હોટલો બંધ થઈ જાય. બોલો, આ જો જીભ કાબુમાં આવી જાય તો અત્યારે જેટલી ગાંઠિયા ચટણી, પૂરી પકોડીની, ઢોસાના, ઇડલીની જેટલી દુકાનો છે બધી બંધ. હા, એને લીધે કહીને આ બધી હોટલો ચાલે છે. અને એ જો કંટ્રોલમાં આવી જાય, બધા દવાખાનામાં 80% ખાટલા ઊભા થઈ જાય. બોલો, 80% ખાટલા ઊભા થઈ જાય અને 80% ડાક્ટરોના કાળા જે એમના છે ને પેલા થોતર બધા હેઠળ ઉતરી જાય. આ 80% ડાક્ટરો જે મકરકુદિયા કરે છે ને એ બધા આ જીભડીને લીધે. એમણે થેન્ક યુ કહેવું જોઈએ જીભડીને. જીભને લીધે કરીને હોટલો ચાલે છે, જીભને લીધે કરીને દવાખાના ચાલે છે અને જીભને લીધે કરીને ડાક્ટરો ઘી કેળણ કરે છે. ને જીભ કાબુમાં આવી જતા બધું સડેલાટ ઓછું થઈ જાય. 80% દવાખાનાના ખાટલા ઊભા થઈ જાય, 80% ડાક્ટરોના પાટિયા હેઠળ ઉતરી જાય. પણ જીભ કેટલી જોરદાર છે. અને આ જીભને લીધે કરીને જ 80% કોર્ટોમાં કેસો ચાલે છે. કોર્ટોમાં ઝઘડા ચાલે છે ને તે પણ 80% કેસો ઓછા થઈ જાય. જીભડી ના હોય ને તો કકળાટ ઓછો થઈ જાય. તમે જુઓ, પેલી દ્રૌપદીએ વાંધરા કયા, એમાં આખું મહાભારતનું યુદ્ધ થયું. આખી દુનિયામાં જે યુદ્ધ થયા છે, જે કંઈ વડવાડો થાય છે જીભને લીધે, ઘરમાં હાહુને વહુને વડવાડ થાય, બાપને દીકરાને વડવાડ થાય, જેને જે વડવાડો થાય છે એ બધાનું આ લૂલી હકડી બેસતી નથી. આમનું બોલે એવું કરીને એને લીધે બધી દુનિયામાં વડવાડ્યો છે. જો જીભડી જો કાબુમાં આવી જાય તો બધી વડવાડો બંધ થઈ જાય. કોર્ટોના કેસો લગભગ 80% ઓછા થઈ જાય. અને 80% જે આ વકીલો કાળા કોટ પહેરીને વટ પાડે છે ને એ 80% વકીલોના પાટિયા હેઠળ ઉતરી જાય સાહેબ. બોલો, આ જીભડી એટલી જોરદાર છે. કારણ ખાવાની હવાદિયાણ છે અને બોલવાનું ઠેકાણું નથી. એટલે અમારા પુનિત મહારાજે કહેલું, લૂલીને વશ રાખો ભાઈ, લૂલીને વશ રાખો. બહુ ખતરનાક છે. અને આવું ચોંબડું ક્યાંય મળે નહીં, ક્યાંય ના મળે. મારે હવે પેલો અમેરિકા જવાનું થયું ત્યારે મને કોઈ કહ્યું કે તમે તો ટાળવું પડશે, જોડા પહેરજો. તે ત્યાં આગળ ગોલ્ડ ફિલ્ડ લેધરની પેલી દુકાન છે મોટી, ત્યાં હેડો તમને જોડા ભાઈ. તે એમાં બોર્ડ મારેલું, તમામ જાતનું ચોંબડું મળે છે. તો મેં કહ્યું, ભાઈ તમામ જાતનું ચોંબડું તમારે ત્યાં રાખો? તો કે હા, કોઈ બી જાતનું. તમે કહો અમન ચોંબડું મળે તમારી પાસે? તો કહે છે કે ના મળે. મેં તમે વેપારી છો ને, તમે પરદેશી મગાવો, અમેરિકાથી મગાવો. વિજ્ઞાન ત્યાં બહુ આગળ વધેલું છે, તો વૈજ્ઞાનિક લોકો ત્યાં બહુ છે, તો ત્યાંથી આવું ચોંબડું મગાવતા હો તો મગાવો ને ત્યાંથી. એટલે મને ખંધુ હસી કહેતા, તમે જાઓ છો તો લેતા આવજો ને. ઉપર મને કહે, હું અમેરિકા ગયેલો, પહેલી વખત ગયો તારે તો જે મને સ્ટોર જોવા લઈ જાય. જો તમારે કંઈ લેવું છે? હા લેવું તો છે, જો હાલી શકતો હોય તો. પછી કંઈક શું લેવું? બોલો, હવન ચોંબડું હાલ. ત્યાં કંઈ અમન ચોંબડું જ ના મળે. તારે મૂર્ખાઓ, તમે વિજ્ઞાનમાં શું આગળ વધ્યા છો? ચંદ્રલો ખુદી પહોંચ્યા ને આવું ચોંબડું નથી બનાવી શકતા? તો તમારા ભણતરમાં ભૂજોળી પડી. તમે શું ભણ્યા? એવું કેવું ભણ્યા કે આવું ચોંબડું બનાવો બેટાઓ? તો અમે ભગવાનને પડ્યો મેલીને તને પગે લાગી લીધે. ચાલ બનાય. જો તારામાં તાકાત હોય, વિજ્ઞાન તમારું આગળ વધ્યું હોય તો બનાવો તમે આવું ચોંબડું. તે દાડે અમે ભગવાનના મૂર્તિઓ ઠેકાણે મેલીને તને જ પગે લાગવા મંડી પડીશું. બનાય બેટા ચોંબડું, તારી તાકાત હોય તો બનાવવાની. કેવું ચોંબડું બનાવ્યું તમે જુઓ, કેવું ગજબનું ચોંબડું બનાવ્યું છે. અને અત્યાર સુધીમાં 70 કેટલા ડબ્બા ઘી ખાઈ ગઈ પણ હજુ ચીકણી થતી નથી. તમે વિચાર કરો, અત્યાર સુધી કેટલા ડબ્બા ઘી ખાધું છે. અને
પણ હજુ ચીકણી નથી થઈ, કોઈ દાડ ચીકણી નથી થઈ. વિચાર કરો, હાડકું નથી. જો કે લુલી એટલા માટે કહી કે એમાં હાડકું નથી. એમાં હાડકું નથી, પણ કેટલાના હાડકા ભગાવે છે એ તમે જરા તપાસ કરો. હાડકું નથી પણ ભલભલાના હાડકા ભગા. દુનિયામાં જેટલા યુદ્ધ થયા છે એમાં મોટા ભાગના યુદ્ધ જીભડીને લીધે થયા છે. દુનિયાના જેટલા યુદ્ધ થયા છે જીભડીને લીધે થયા છે. દુનિયાના જેટલા રોગો થયા છે જીભડીને લીધે થયા છે. જેટલા ડાક્ટરો વકીલો વધે છે આ જીભડીને લીધે વધે છે. એટલે આ લુલી બહુ ખતરનાક ઇન્દ્રિય છે. એટલે એક કામ કરવા એક ઇન્દ્રિય બે કામ કરે. જો બીજા બધામાં જોવાની ક્રિયા એક પણ આંખો બે, સાંભળવાની ક્રિયા એક પણ કોન બે, ઊંઘવાની ક્રિયા એક પણ નાક બે, પણ આ એક જીભડી બે કામ કરે. એટલે બહુ ખતરનાક ઇન્દ્રિય છે. એને તમે સાચવજો. એને સાચવો તો એક રોગ નહીં આવે, કોઈ દાડો ઘરમાં કકરાટ નહીં થાય. આ જીભડીને સાચવો તમારા બે ફાયદા થશે તમને. એટલા માટે મેં ને તો હું આવું બધું ચિત્રોમાં શું કામ કરું. મુખ્ય વાત અહીંયા આગળ આ જુઓ, પરમાત્માની કેવી ગોઠવણ છે તમે જુઓ. હવે એકનો પાછો સંબંધ છે. આકાશ તત્વના સત્વગુણથી જ્ઞાનેન્દ્રિય પેદા થઈ અને એના રજોગુણથી કર્મેન્દ્રિય પેદા થઈ. એ બે ઇન્દ્રિયોનો એકબીજાની સાથે સંબંધ હોય. દાખલા તરીકે એના જ્ઞાનેન્દ્રિય આ આકાશ તત્વના સત્વગુણથી જ્ઞાનેન્દ્રિય પેદા થઈ કાન, અને પેલા રજોગુણથી વાક, તો કાનને વાણીને સંબંધ હોય. જે માણસ બહેરો હોય ને એ માણસ બોબડો હોય. બોબડો હોય બહેરો હોય. બહેરો મૂગાની દવાખાના હોય છે તમે જોયા? બહેરા લંગડાના દવાખાના સાંભળ્યા? બહેરા લંગડાના દવાખાના ના હોય, બહેરા મૂગો ના જ હોય ભેગો. કારણ કે બહેરો મૂગો હોય. જો માણસ બહેરો હોય તો મૂગો બહેરો હોય તો એ માણસ બહેરો જો હોય તો એ કોઈ દાડ બોલતો નહીં થઈ શકે. પણ જો એ બહેરો ના હોય ને એકલો મૂગો હોય તો એ બોલતો થઈ શકે. કારણ કે કાને સંભળાય ને એટલે મોઢે બોલતા શીખી જાય. પણ જો કાનનો જ બહેરો હોય તો એની વાણી કદાપી નહીં ખુલે. એટલા માટે તમે જો બહેરો માણસ હોય ને બહુ જોરથી બોલતો હોય છે. બહેરા માણસને શું કામ જોરથી? આપણે કંઈ બહેરા છીએ પણ જોરથી શું કામ બોલે છે? કારણ કે એનું બોલેલું એને નથી સંભળાતું. એટલે એનું બોલેલું એને નથી સંભળાતું બહેરાને, એટલે બહેરો જોરથી બોલે છે. આપણે બહેરા છીએ માટે નહીં, પણ હંમેશા જોજો તમને બહેરો માણસ હંમેશા જોરથી બોલતો હોય એને પોતાને સંભળાવવા માટે. બહેરો માણસ બહેરો બે વાર રહે. એક વાર બધા હે તારા હે અને બીજી વખત એ સમજે તારા હે. બે વખત હે બહેરો. એટલે કાનને અને વાણીને કનેક્શન છે. જોયું ને આ કારણ કે એક જ તત્વોમાંથી આકાશ તત્વોમાંથી પેદા થયા ને. આકાશ તત્વના સત્વગુણથી આ કર્ણેન્દ્રિય પેદા થઈ અને આકાશ તત્વના રજોગુણથી આ વાણીન્દ્રિય પેદા થઈ. એટલા માટે કરીને બંનેનું કનેક્શન છે. પછી વાયુ તત્વ. વાયુ તત્વનો ગુણ છે સ્પર્શ. એનેથી બે સ્પર્શેન્દ્રિય એનો સત્વગુણથી અને એના રજોગુણથી હાથ પેદા થયા. એટલે હાથ પેદા થયા એટલે એ બેને કનેક્શન હોય. હાથને અને સ્પર્શેન્દ્રિયને ખાસ કનેક્શન. દાખલા તરીકે આ હાથ છે ને એ જ આ બધું સ્પર્શેન્દ્રિયનો ખ્યાલ રાખે. ક્યાંક વલુરાવે, હું તો પ્રવચન કરું, મને તો ખ્યાલ નથી, પણ આ હાથને ખબર પડી જાય કે અહીંયા આગળ વલુરાય, વલુલી લે મેરે, મને ડિસ્ટર્બ ના કરે. એ મેળવે આ હાથનું કામ. એ બધું અહીંયા આગળ હું બેઠો પ્રવચન કરતો અને મારું તો ખ્યાલ ના હોય. મને તો હું તો પ્રવચન કરી રહ્યો છું, મારું તો ખ્યાલ બીજે છે, પણ એ મંકોડો ચડે પેલો હાથ આમ કરીને થપાટ બાંધ પાડી દે. એને મંકોડાને પાડી દે હેઠો. કારણ કે એ હાથ બધું કામ કરે. ઓર્ગેનિક યુનિટી કેટલી બધી છે, એટલી બધી ઓર્ગેનિક યુનિટી છે કે મને ખબર જ ના પડે હું વલુડી લઉં, તમને ખબર ના પડે, મને ખબર ના પડે વલુડી લઉં. અગર તો તમને ખબર ના પડે કીડી આવે તો કીડીને થપાટ બાંધ પાડી દે. એટલે એ બેનું કનેક્શન છે સ્પર્શેન્દ્રિય અને હાથ. સ્પર્શેન્દ્રિય સત્વગુણથી પેદા થઈ છે. આ હાથ છે એ રજોગુણથી પેદા થયેલા છે આ વાયુ તત્વના. પછી તે તત્વનો ગુણ છે રૂપ, અને એનાથી જે ચક્ષુ ઇન્દ્રિય પેદા થઈ સાત્વગુણથી, જે ચક્ષુ ઇન્દ્રિય એનો રજોગુણથી પેદા થયેલી એવી જે આ પગ એને કનેક્શન છે. આંખને પગને કનેક્શન છે. તમે જુઓ કે તમે બહુ ઉનાળામાં ઉઘાડા પગે ચાલો ને તો એ આ પગ બળે ને તો એનો આંખમાં ઝાંઝપાટ થાય, આંખ ઉપર એની અસર થાય છે. અગર તો આંખને તમે જેટલું લીલોતરીમાં તમે પગ ફેરવો એટલું તમારી આંખને ફાયદો થાય. ઘણી વખત ઘણા માણસોના આંખમાં બહુ અંધારા આવી જાય છે ને, તારે અમારે ત્યાં આગળ આંખનો તેજ વધારવા માટે કોહાનો વાડકો હોય, કોહાનો વાડકો, એ કોહાના વાડકાને પાછળ દિવેલ ચોપડીને અહીં તળિયામાં ગહે પગના તળિયામાં તો આંખનું તેજ વધે છે. એટલે પગને અને આંખને કનેક્શન છે. તમે જોયું. ચોથું પાણી. પાણીનો ગુણ છે રસ, અને એનાથી રસના ઇન્દ્રિયા જીભ, અને એના રજોગુણથી ઉપસ્થ પેદા થઈ. ઉપસ્થ એટલે જનન ઇન્દ્રિય. આ જીભને જનન ઇન્દ્રિયને કનેક્શન છે. જેટલો જો જીભ કાબુમાં રહેશે એ જ ઉપસ્થને કાબુમાં રાખી શકે. જેની જીભ કાબુમાં નથી એની ઉપસ્થ કદાપી કાબુમાં રાખે. ગમે તેટલી મહેનત કરો, તમે ગમે તેટલા વિદ્વાન હો, તમે ગમે તેટલા જ્ઞાની હો, પણ તમને કામ વાસના સતાય સિવાય રહે જ નહીં. જો તમે બહુ હવાજિયા ખાઓ ને બહુ ખાવામાં તમે કંટ્રોલ ના હોય તો દૂધપાક પૂરીને માલ મલિદાન બધું ખાઓ તમે, અને પછી તમે કહો હું જનેન્દ્રિય ઉપસ્થને કાબુમાં રાખી શકું, કદાપી બને નહીં.
આજે સવારમાં એ વાત મેં કરી જ ચોખવટ, પણ અત્યારે તમને ફરી એટલા માટે કહું છું કે જીભને જેટલી કાબૂમાં રાખો, જેટલું સત્વગુણી પદાર્થ ખાઓ, એટલું જ તમે ઉપસ્થિતને કાબૂમાં રાખી શકો અને તો જ તમે બ્રહ્મચર્ય પાળી શકો. જેની જીભ કાબૂમાં નથી એ કદાપી બ્રહ્મચર્ય નહીં પાળી શકે. એની તાકાત નથી કે બ્રહ્મચર્ય પાળી શકે. આજે સવારમાં એક શ્લોક એટલા માટે મેં કહ્યો હતો, વિશ્વામિત્ર પરાશર પ્રભુતયા વાતાંબુ પરણેશના તેપી શ્રીમુખ પંકજમ સુલલિતમ દ્રષ્ટવ્યોમોંગતા. તો પછી શાલ્યાનમ સઘૃતમ પયોદધિયુતમ ભુંજંતિ જે માનવા તેષામ ઇન્દ્રિય નિગ્રહો યદિ ભવેત વિંધ્યસ્તરે સાગરમ. તમે જુઓ વિશ્વામિત્ર જેવા, પરાશર ઋષિ જેવા કે જે પવન પાણીને પાંદડા ઉપર જીવતા હતા, કેટલો સાત્વિક ખોરાક, પવન પાણી ને પાંદડા, હુકા પાંદડા એ ખાતા હતા. એ વિશ્વામિત્ર જેવા પણ મેનકાના આગળ ગોથા ખાઈ ગયા. પરાશર ઋષિ પણ પેલી ગંધાથી મત્સ્ય ગંધાના આગળ ગોટમડા ખાઈ ગયા. તો એવા એવા માણસો પાણી અને પાંદડા અને પવન ઉપર જીવનારા જ્યારે એવા મોટા મોટા ઋષિઓ પણ જ્યારે ગોટમડા ખાઈ ગયા, તો આ બધા શાલ્યાનમ સઘૃતમ પયોદધિયુતમ અને બેરંજ પૂરી ને તમે જુઓ તો બાસમતીના ચોખા ને એની અંદર લબાલબ ઘી ને એની અંદર લબાલબ દહીં ને અને મલાઈ ને માખણ ને દૂધપાક ખાય આ બધા. અને પછી તેષામ ઇન્દ્રિય નિગ્રહો યદિ ભવે, જો એ લોકો ઇન્દ્રિય નિગ્રહ કરે તો વિંધ્યસ્તરે સાગરમ, તો વિંધ્યાચલ પર્વત સાગર નથી. કારણ કે જ્યાં સુધી આ રસના ઇન્દ્રિય કાબૂમાં નહીં આવે ત્યાંથી ઉપસ્થ ઇન્દ્રિય કદાપી કાબૂમાં નહીં આવે. બ્રહ્મચર્ય પાળી જ નહીં શકે, કારણ બધું કનેક્શન છે. એવું છે કેટલીક બાબતો એવી હોય છે કે જે સ્ત્રીઓ પુરુષોનો સમાજ હોય ને જ્યારે જોઈન્ટ મિટિંગ, ત્યારે કેટલી વખત આપણને કેટલીક બાબતો કહેતા સંકોચ થાય છે આપણને. અને સંકોચ થાય કુદરતી છે, કારણ કે એ ભારતીય સંસ્કૃતિ છે. પણ કેટલી વખત એવું હોય છે કે જે રોગ હોય ને એ રોગને જો તમે હંતાડો ને તો એ વધારે વકરે, રોગ વકરે. કોઈ છોડી હોય, હવે એને ગુપ્ત રોગ થયો હોય તો કોઈને વાત ના કરે, છેવટે એની માને જ વાત કરવી પડે, છેવટે એની બેનપણી જ વાત કરવી પડે. નહીં તો શું થાય, એ રોગનું પછી નિદાન થઈ શકે નહીં ને, મરે. અગર કોઈ છોકરાને ગુપ્ત રોગ થયો હોય તો એ છોકરો જેના બાપને અગર તો છેવટે એના ભાઈબંધને પણ એને સંકોચ છોડીને કહી દેવું જોઈએ, નહીં તો શું થાય, મરે. એવી જ રીતે આ આખો સામાજિક રોગ છે અને સમાજનો રોગ છે અને વ્યાપક રોગ છે. અને આ વ્યાપક રોગ છે એને જો સાધુ સંતો નહીં કહે તો કોણ કહેશે? એને સમાજનો આ જે રોગ છે ને એને વિવેકવાળી ભાષાની અંદર પણ એને સમજાવજો કે આ રોગ છે, આ ભયંકર રોગ છે. તમે ગમે તેટલી કથાઓ વાર્તાઓ સાંભળો અને તમે મંદિરોમાં જામ, તમારા જોડાના તળિયા ગઈ જશે, પણ જ્યાં સુધી આ સામાજિક રોગ જ્યાં નહીં મટે ને ત્યાં સુધી તમે સમજી લેજો કે તમારું બધું ભજન ને કીર્તન ને મનોરંજન ને રાસ ને ગરબા ને આ બધા તબલા નરગન કાંસી જોડા બધું પાણીમાં છે. જ્યાં સુધી રસના ઇન્દ્રિય અને ઉપસ્થ ઇન્દ્રિય કાબૂમાં ના આવે તો તમારું કોઈ ઠેકાણું નથી પડવાનું. આ તમારું બધું જ બધા ઢોંગ છે, હાઇપોક્રેસી છે, માત્ર દેખાવ છે, બીજું કંઈ નથી. બાકી આ રોગ અત્યંત વ્યાપક છે, સમાજની અંદર ભયંકર વ્યાપક છે. ખાસ કરે છે લોકો, એની કોઈ માણસની આ ઉપસ્થ ઇન્દ્રિય અને આ રસના ઇન્દ્રિય કાબૂમાં નથી. આ સાચી વાત કહી દેવી જોઈએ. સમાજ છે ભાઈ, ક્યાં લગી તમે એને રોગને ક્યાં લગી તમે હંતાડ કરશો? હંતાડશો તો એ રોગની દવા નહીં થાય. હું તમને એક વાત કહું, કારણ કેટલીક વાત એવી હોય છે કે એ સમાજમાં આપણને કહેતા થોડો સંકોચ થાય, પણ સંકોચ હું નહીં કરું. એનું કારણ છે કે જે મેં વાત સાંભળેલી છે એ એક બઈએ લખેલી છે. મુંબઈમાં ખટોવ મિલ છે, તમે કદાચ જાણતા હશો. ખટોવ શેઠની દીકરીની દીકરી એણે ભગવદ્ ગીતા ઉપર 3 વોલ્યુમ લખ્યા છે. બહુ સુંદર ભાષ્ય લખ્યા છે. મેં તો લગભગ 15 વર્ષ પહેલાં વાંચેલા. એની અંદર એણે એક વાત લખી છે અને 2 માણસ હોવા છતાં પણ એણે હિંમતથી એ વાત લખી, એટલે હું હિંમત કરી શકું છું અત્યારે તમને કહેવાની હોય, નહીં તો સંકોચ થાય આપણને. પણ જ્યારે એક 2 માણસ લખે છે, તમે જુઓ. અને ખટોવ શેઠની દીકરીની દીકરીએ હવે એને ભગવદ્ ગીતા ઉપર 3 ભાષ્ય લખેલા, એમાં એણે આ વાત લખી છે. બહુ એટલી ટચિંગ વાત છે, માર્મિક વાત છે. અને એણે સમાજના રોગને બરાબર પારખીને લખી છે. બઈ છે માણસ પોતે, છતાં એટલે હું હિંમત કરી શકું, નહીં તો બાકી ઠીક નહીં કહેવાય. થયું એવું, એણે વાર્તા માથોલોજી છે, ક્યાંથી કયા પુરાણમાંથી એ બઈ લાવીએ તો મને ખબર નથી. પણ એક વખત એવું બન્યું કે જ્યારે કળિયુગ આવ્યો ત્યારે બધા ઋષિ મુનિઓ ચિંતામાં પડી ગયા કે અરે આ તો કળિયુગ આવ્યો અને આ કળિયુગ તો ખતરનાક છે અને આ કળિયુગ તો સમાજને ભ્રષ્ટ કરી નાખશે. આ કળિયુગ તો હાવ નકામો છે, માટે એને ગમે તેમ કરો અને એને મારીને કાઢી મેળવો. પહેલાં જ્યારે આવું કંઈક બને ને સમાજમાં કંઈક, ત્યારે દંડકારણ્યની અંદર અગર તો એની અંદર બધા ભેગા થાય ઋષિમુનિઓ અને સામાજિક જે કંઈ બાબતો હોય એ બાબતની ચર્ચા કરે અને એની ઉપર નિર્ણય કરે. અને નિર્ણય કરે કે દશરાજાને કંઈ કાયદો કરવો હોય તો વશિષ્ઠ મુનિ કે પ્રમાણે થાય. હા, કારણ કે ઋષિમુનિઓના હુકમ પ્રમાણે બધું થતું હતું. એટલે
એક વખત નૈમિષારણ્ય એ એમનું આ સભાસ્થાન છે. નૈમિષારણ્યમાં બધા ઋષિઓ ભેગા થયા. જ્યારે કંઈ પણ સમાજમાં કંઈક નવું પ્રોબ્લેમ ઊભું થાય એટલે તરત બધા ઋષિમુનિઓ ભેગા થાય, એની સેમિનાર રાખે. કોઈ 3 દાડાની સેમિનાર હોય, કોઈ અઠવાડિયાની હોય, કોઈ મહિનાની હોય, કોઈ વર્ષોની પણ હોય. તો એવી એક સેમિનાર ભરી આ ઋષિમુનિઓએ કે ભાઈ આ કળિયુગ આવ્યો છે અને સામાજિક વ્યવસ્થા કંઈક તૂટી જશે, માટે આપણે બધા વિચાર કરીએ, વિચાર વિમર્શ કરી અને નક્કી કરીએ કે આ કળિયુગને રહેવા દેવો કે ના રહેવા દેવો. મારી કાઢી મેળવો. તો ઋષિઓ એટલા તોડદાર પણ હતા, કાઢી મેળે એટલે સુધીના. તો બધા ભેગા થયા નૈમિષારણ્યની અંદર બધા ઋષિમુનિઓ, અને અમે તો વશિષ્ઠ, વિશ્વામિત્ર, વાલ્મીક, નારદ, સનકાદિક ઋષિઓ, બધા દુનિયાના જેટલા જ્ઞાનીઓ, મહર્ષિઓ, ઋષિઓ, પંડિતો, વિદ્વાનો બધા દુનિયાને ભેગા થયા આ પોઈન્ટ ઉપર વિચાર વિમર્શ કરવા. સેમિનાર કરી. હવે વિચાર વિમર્શમાં એમ કરવાનું નક્કી કર્યું કે શું કરીશું, કળિયુગ રહેવા દેવો કે ના રહેવા દેવો. વ્યાસ નારાયણ એના અધ્યક્ષ હતા. હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ધેટ સેમિનાર. પછી બધાએ વિચાર કર્યો કે ભાઈ કળિયુગ ખતરનાક તો ખરો, પણ બહુ કાંઈક શાસ્ત્રોનું આ બધા કંઈ ગપ્પા તો મારે નહીં, શાસ્ત્રોના આધારે બોલે. બહુ વિચાર કરતા કરતા એમણે કહ્યું જો ભાઈ કળિયુગમાં અવગુણ અસંખ્ય છે, ખરાબમાં ખરાબ છે, પણ એમાં એક ફાયદો છે કે કળિયુગની અંદર ભગવત પ્રાપ્તિ જલ્દી થાય છે. ધ્યાન પ્રથમ જુગ મખ બીધું જે દ્વાપર પરિતોષત પ્રભુ પૂજે કલિ કેવળ હરિનામ અધારા સુમેરી સુમેરી ઉતરાઈ ભવ પારા. સતયુગની અંદર 1000 વર્ષ તપસ્યા કરો તારે પરમાત્માની પ્રાપ્તિ થાય કે ના થાય. ઝાડ ઉપર ટોંટકા લટકાડીને અરે એટલું બધું આપણે ક્યાં સમય છે? 50-60 વર્ષનું જીવન, 60,000 વર્ષ તપસ્યા કેવી રીતે કરીએ? તોય ભગવત પ્રાપ્તિ નથી થતી. દ્વાપરમાં કળિયુગમાં દ્વાપરમાં અને ત્રેતામાં શું થાય છે? અસંખ્ય યજ્ઞો કરવા પડે. એટલું બધું ઘી ક્યાંથી લાવીએ, એટલું બધું જવ ક્યાંથી લાવીએ? એટલે એ પણ આપણે પોસાય એમ નથી. એ વખતમાં દ્વાપરમાં અને ત્રેતામાં યજ્ઞો કરવા પડતા હતા પરમાત્માની પ્રાપ્તિ માટે. જ્યારે કળિયુગનો મોટો પ્રભાવ એ છે કે કંઈ પણ તકલીફ વગર માત્ર કલ કેવલ હરિનામ અધારા, માત્ર નામ સ્મરણ માત્રથી પણ તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો. એટલે શોર્ટકટ છે. એટલા માટે કળિયુગનો માણસનું જીવનનું ચરમ લક્ષ્ય તો ભગવત પ્રાપ્તિ છે. અને ભગવત પ્રાપ્તિ જો કળિયુગમાં જલ્દી થતી હોય તો મુઆને બીજા અવગુણો હશે જવા દો ને, પણ આ તો મોટો ગુણ છે. માટે કરીને કળિયુગ સારો છે, રહેવા દો, કંઈ વાંધા જેવું નથી. એવું આ બધા ઋષિમુનિઓએ ભેગા થઈને નક્કી કર્યું. ભલે ને બહાર ઉનાળો ગમે તેટલો હોય, પણ તમે એર કન્ડિશનમાં બેસી જાઓ ને તો તમારા માટે તો સતયુગ જ છે. દુનિયામાં ભાડાહાડ કળિયુગ ચાલતો હોય પણ હું સતયુગમાં જીવી શકું. હું ધારું તો દુનિયામાં ભલે ને ગમે તેટલી ટાઢ પડતી હોય પણ હું હીટર આગળ બેહું તો મને ટાઢનું નડે નહીં. ભલે ને દુનિયામાં અંધારું હોય પણ હું દીવો કરું તો મને અજવાળું થાય. ભલે ને દુનિયામાં અંધારું હોય તો પણ હું દીવો કરું, અને ભલે ને દુનિયામાં અજવાળું હોય પણ મારું ઊંઘી જવું હોય તો બારી બારણે બંધ કરી ઊંઘી જવું, અંધારું કરી શકું. એટલે આખી દુનિયાના ચક્રને બદલવા કરતાં માણસ પોતે એકલો પણ જો નામ સ્મરણ માત્રથી આ સંસાર સમુદ્રને તરી જઈ શકે. એટલા માટે કળિયુગ ખરાબ નથી. આમ તો બધી રીતે ખરાબ છે, પણ કળિયુગનો આ મોટો ફાયદો છે જે જીવનનું ચરમ લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ. અને ભગવત પ્રાપ્તિ માટે આ શોર્ટકટ છે. હા, એટલા માટે ભાગવતમાં પણ કલૌ કેશવ કીર્તનાથ, કલૌ કેશવ કીર્તનાથ. બીજા બધામાં યજ્ઞ કરવા પડે, તપ કરવા પડે, જપ કરવા પડે, લપ કરવા પડે, બધું બહુ કરવું પડે. જ્યારે કળિયુગમાં આટલી સગવડ છે. માટે બધા ઋષિમુનિઓએ નક્કી કર્યું કે ચાલો ભાઈ એમ કરો તો પછી આપણે બરાબર છે, આ નિર્ણય આપણે કબૂલ રાખીએ. પરીક્ષિતને ખબર આપી કે તું કળિયુગને મારીશ નહીં, ભલે રહ્યો કળિયુગ. એમ કળિયુગને રહેવા દીધો. નહીં તો ભાગવતની શરૂઆતમાં જ પૂછે છે આ ભક્તિ માતા કે આ કળિયુગને રહેવા શું કેમ દીધો? મુવાન મારી પરીક્ષિત ઝાલીને મારવા લીધો હતો એને, પણ પછી એને છોડી મેલ્યો કે ના આટલો ફાયદો છે, મારે જવા દો એને, કંઈ વાંધો, ભલે રહ્યો. એટલે ઋષિમુનિએ કહ્યું રહેવા દીધો. ઠીક છે, એ બધો નિર્ણય થઈ ગયો. હવે 3 દિવસ સુધી સેમિનાર ચાલી અને નિર્ણય થાય. પછી છેલ્લે દાડે ખાણી પાણી રાખે, છેલ્લે દાડે પેલું જમવાનું બનાવે, છેલ્લે દાડે પૂર્ણાહુતિના દાડે જમવાનું બનાવે. પણ બધા ભેગા થઈને નાચે, કૂદે, ગાય અને મનોરંજન કાર્યક્રમ કરીને પછી છૂટા પડે. તો ત્રીજે દિવસે સાંજે બધાએ સરસ ભોજન કર્યું. નિર્ણય તો લેવાઈ ગયો. નિર્ણય મોકલી આપ્યો પરીક્ષિતને, ભાઈ તને મારશો નહીં, ભલે રહે. પછી સાંજે બધા જમ્યા. જમીને પછી રાત્રે પછી મનોરંજન કાર્યક્રમ બધા કરવા માંડ્યા. ગાય તે જેની પાસે જે વાજિંત્ર હોય ગાય, કોઈની પાસે નગારું હોય તો નગારું વગાડે, કોઈની પાસે બંસરી હોય બંસરી વગાડે, કોઈની પાસે ફ્લૂટ વગાડે, કોઈ વળી છે મંજીરો વગાડે, કોઈ છે વળી કાંચીદોણા વગાડે. જેની પાસે જે હતું એ જે સાધન એ લઈને વગાડવા માંડ્યા. આનંદમાં આવી ગયા. કળિયુગ છે તો બહુ સારો. કળિયુગથી નામ સ્મરણ માત્રથી સંસાર સમુદ્ર તરી જવાય. બહુ શોર્ટકટ છે. માત્ર નામ સ્મરણ માત્ર તરી જવાય, માત્ર નામ સ્મરણ માત્રથી તરી જવાય. માટે કળિયુગ બહુ સારો, બહુ સારો, બહુ સારો. એ આનંદમાં આવી ગયા, બધા નાચવા માંડ્યા. હવે બધા તો જેની પાસે જે વાજિંત્ર હતું એ લઈને નાચવા માંડ્યા, પણ નારદ કંઈક જુદી રીતે નાચવા માંડ્યો. નારદે એક હાથમાં જીભ પકડી, એક હાથમાં ઉપસ્થ પકડી નાચવા માંડ્યો.
એટલે પેલા બધા ડઘાઈ ગયા કે આ શું કહેવાય, આ તો મૂર્ખો જ કહેવાય. આવા શિષ્ટ સમાજની અંદર આવા બધા ઋષિમુનિઓની પૂછમાં બેવકૂફના આના આ ક્યાં હું જોયું, આવું કેવું આવું કરે છે, આ તો બહુ અસભ્ય કહેવાય. પણ નારદ આવું કરે નહીં, કારણ કે પરમાત્માનું હૃદય છે, માટે કંઈક કારણ છે, માટે ઉભા રહો ભાઈ પૂછો તો આવું કેવી રીતે આવું અસભ્ય વર્તન કરે છે આ બધા શિષ્ટ સમાજની અંદર, તને કંઈ અકલ છે કે નહીં, પૂછે તો ખરા. એટલે નારદને ઉભા રહ્યા કે નારદજી આ તમે આ શું કરો છો, આ શિષ્ટ સમાજની અંદર તમે આવું અસભ્ય વર્તન. નારદ કહે છે હું કરું છું બરાબર છે, કે કળિયુગની અંદર નામના પ્રતાપથી પરમાત્માની પ્રાપ્તિ બહુ ઝડપથી થાય છે એ હું બરાબર સમજુ છું. પણ જગતને કહેવું છે કે જો આ બે ઇન્દ્રિયો કાબુમાં રહ્યા તો, નહીં તો આખી જિંદગી રામ નામના બખેડા કરશો ને તોય પણ તમારો પત્તો નથી લાગવાનો. આ જો આ રસના ઇન્દ્રિય ઉપસ્થિત ઇન્દ્રિય જો કાબુ નહીં હોય તો આખી જિંદગી માળા ફેરવા કરો, આખી જિંદગી ભજન કીર્તન કર્યા કરો, આખી જિંદગી કોશી જોડે કૂટ્યા કરો, ભગવાનને થાળ ધર્યા કરો, આરતીઓ ઉતારા કરો, લાંબા થઈને પગે લાગો, તમારા જોડાના તળિયા ગઈ જશે. પણ જો આ બે ઇન્દ્રિયો કાબુમાં નહીં હોય તો સમજી લેજો કે તમને કળિયુગની અંદર આ ફાયદો તમને નથી થવાનો. આ બધું બાકીનું બધું હાઇપોક્રેસી છે, બાકીનું બધું મનોરંજન કાર્યક્રમ છે. જો આ અને તમારે જાતે કરવું પડે. રસના ઇન્દ્રિયને ઉપસ્થિત ઇન્દ્રિય આજે તમે જો મહાનમાં મહાન પુરુષો છે, મોટા મોટા મિનિસ્ટરો, મોટા મોટા રેગન જીવાન ગમે તેવા હોય, પણ આ બે ઇન્દ્રિયો કોઈના કાબુમાં નથી, ગમે તેમ બોલે છે ને ગમે તેમ ફરે છે. એટલા માટે આ બહુ મુદ્દાની આ ખતરનાકમાં ખતરનાક ઇન્દ્રિય અને બેનું કનેક્શન છે. તમે જોયું ને, પાણી તત્વના સત્વગુણથી રસના ઇન્દ્રિય પેદા થઈ અને એના રજોગુણથી ઉપસ્થિત ઇન્દ્રિય પેદા થઈ, અને પૃથ્વી તત્વના સત્વગુણથી ઘ્રાણેન્દ્રિય પેદા થઈ નાક, અને એના રજોગુણથી ગુદા. એ બેનું કનેક્શન છે. તમારા પેટમાં જે કંઈ કચરો હોય છે, કેટલું તમે કચરો છે, બધું તમને તમારું નાક કહી દેશે તરત. એટલા માટે કરીને આ પાંચેય ઇન્દ્રિયોનું જે પરમાત્માએ જે આખું માળખું બનાવ્યું છે એ 5 પંચ મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 તન્માત્રાઓ, એમ કે 20 તત્વો થયા. હવે રહ્યા બાકીના 4, હજુ અડધો કલાકની વાર છે. 24 તત્વોને અનાત્મ તત્વો ગણાય. અનાત્મ તત્વો એટલે મેટર, આત્મ તત્વ એટલે એનર્જી, એન્ડ ધી કોમ્બિનેશન ઓફ એનર્જી એન્ડ મેટર. મારું શરીર 24 તત્વોનું બનેલું છે. આ 24 તત્વો જે છે એમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 તન્માત્રાઓ 15, 5 મહાભૂત 20 અને 4 અંતઃકરણ, એમ કે 24 તત્વોનું બનેલું આ સાકાર સ્વરૂપ એ અનાત્મ તત્વ. એની અંદર ચેતના જ્યારે અંદર આવે એટલે આત્મ તત્વ આવે ત્યારે આ 24 તત્વો વર્કિંગ ઓર્ડરમાં આવે. જેમ પંખો છે, પંખામાં 24 તત્વો છે, પાંખ્યા છે, સ્ક્રૂ છે, સૂંખ છે, અંદર કંઈક હશે મને ખબર નથી, પણ ધારો કે 24 તત્વો એ અનાત્મ તત્વો કહેવાય, જડ તત્વો. અને એની અંદર ઇલેક્ટ્રિસિટી પસાર થાય ત્યારે 24 તત્વો વર્કિંગ ઓર્ડરમાં આવે, અને એ ચૈતન્ય આત્મ તત્વો બંધ થઈ જાય તો એ બસ થઈ રહ્યું, ખલાસ થઈ જાય. એટલે 24 અનાત્મ તત્વો અને એક આત્મ તત્વનું કોમ્બિનેશન, દે હેવ ગોટ યુટિલિટેરિયન વેલ્યુ. એટલા માટે આખું કોન્સ્ટિટ્યુશન 24 તત્વોનું આ પંચદશીની અંદર સમજાવવામાં આવ્યું છે. પંચદશી વિદ્યારણ્ય ઋષિની લખેલી છે, બહુ સુંદર છે, એનો પણ સ્ટડી કરવા જોઈએ છે. મોસ્ટ સાયન્ટિફિક છે. આપણું શાસ્ત્ર કેટલું સાયન્ટિફિક, ભાગવતની અંદર પણ આનું બધું વર્ણન આવે છે અને બહુ સુંદર રીતે વર્ણન આવે છે. પંચદશી તમે મંગાવજો, એક વખત જોઈ લેજો. તો આ 20 તત્વોની મેં તમને વાત કરી. હવે બાકીના 4 રહ્યા એ 4 અંતઃકરણની 4 ઇન્દ્રિયો છે. આ અંતઃકરણની આમ તો એક જ ઇન્દ્રિય કહેવાય, કેટલાક એને માટે 21 તત્વો કહે છે. આ 20 આ અને અંતઃકરણને 1 ગણે તો 21 તત્વો કહેવાય, અને એને 4 ગણે તો 24 તત્વો કહેવાય. હવે આ 24 તત્વોની અંદર 20 તત્વો તો મેં તમને ગણાયા. બાકીના 4 તત્વો જે છે એ અંતઃકરણ કહે છે, એને અંતઃકરણ ચતુષ્ટય કહે છે. એમાં અંતઃકરણને અંદર 4 ઇન્દ્રિયો, અંતઃ એટલે અંદરની, કરણ એટલે ઇન્દ્રિયો, આ બાહ્યકરણ કહેવાય એટલે બહારની ઇન્દ્રિયો 20, આ 10, અને અંતઃકરણ એટલે અંદરની 4 ઇન્દ્રિયો છે. આ 4 ઇન્દ્રિયો પણ કામ કરે છે. આમ તો એક જ છે, અંતઃકરણ એક જ તત્વ છે, પણ 4 કામ કરે છે. જ્યારે મનન કરે કોઈ પદાર્થનું ત્યારે એનું નામ મન કહેવાય. જ્યારે એ પદાર્થનું પછી ચિંતન કરે, પહેલું તો મનન કરે કે આ શું છે, આ દૂધી છે, આ કારેલા છે, આ ગિલોડા છે. પછી ચિંતન કરે કે આ દૂધી સારી છે, શું ભાવ છે, લેવા જેવી છે કે નહીં, મારા ગોજામાં પૈસા છે કે નહીં, એનો નિર્ણય કરે એટલે ચિત્ત કહેવાય. પછી લેવી જ છે એવો નિર્ણય કરે અને બુદ્ધિ કહેવાય. પહેલા પદાર્થનું મનન કરે, પછી પદાર્થનું ચિંતન કરે, પછી પદાર્થની બુદ્ધિ પોતાની લેવું છે, અગર તો નથી લેવું, બુદ્ધિથી નિર્ણય કરે, અને પછી મેં લીધું કે મેં ના લીધું એ કહેનાર જે અહંકાર. એમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 એક તત્વ જ છે, પણ એને 4 કોઈ કહે છે, કોઈ એને 1 કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4નું અંતઃકરણ કહેવાય અહંકાર. અહંકાર એટલે આઈ એમ ધ ડુઅર, મેં લીધી, બુદ્ધિ લીધી, અગર નહીં મારે દૂધી નથી લેવી, મેં ના લીધી એ કહેનાર. આ અંતઃકરણ જે છે, હવે દાખલા તરીકે આ તમારું બોડી છે માની લો,
આ તમારું બોડી, આ ઇલેક્ટ્રિકનો ગોળો જ ગણો ને, આ બોડી. જોકે હું તો કાયમ ડ્રોઈંગમાં નપાસ થતો હતો એટલે મારું ગોળો કેવો થશે એ ખબર નથી, પણ આ ગળો ને, આ ઇલેક્ટ્રિકનો ગોળો છે, તમારું બોડી છે. હવે એમાં 5 ઇન્દ્રિયો છે, આ તમારી જ્ઞાનેન્દ્રિયો, એની મારફતે તમે સંસારના પદાર્થને જોઈ શકો ખરું, પણ એનું નિર્ણય કરનાર જે છે એ અંતઃકરણ છે, સમજ્યા ને? તમે ગોળાની અંદર ફિલામેન્ટ હોય છે, તમે જાણો છો, ગોળાની અંદર ફિલામેન્ટ આવતાતું હોય છે. આ ધીસ અંતઃકરણ ઇઝ ધ ફિલામેન્ટ. અને ફિલામેન્ટ છે એમાં એ ચૈતન્યને પકડવાની એનામાં ક્ષમતા છે. ઇલેક્ટ્રિસિટીને આ ફિલામેન્ટ પકડે. આમ ફિલામેન્ટ જડ છે, 24 તત્વોમાં 24 તત્વો છે, એમાં 4 તત્વો જે છે અંતઃકરણ, એ આમ જડ કહેવાય. વિથ રેફરન્સ ટુ બોડી ઇટ ઇઝ જડ, બટ વિથ રેફરન્સ ટુ એનર્જી ઇટ ઇઝ ચેતન. અંતઃકરણ જે છે એ વિથ રેફરન્સ ટુ બોડી આમ જડ કહેવાય, આમ ફિલામેન્ટ આમ જડ કહેવાય. તમે જાણો છો ને ગોળો, ગોળાની અંદર ફિલામેન્ટ શું કહે છે ને? ફિલામેન્ટ જ કહે છે. હા, તો એ ફિલામેન્ટ જે છે તે એનામાં એ આમ જડ કહેવાય, ગોળાના હિસાબે જડ કહેવાય, પણ ઇલેક્ટ્રિસિટીને ખેંચવાની એનામાં ક્ષમતા છે, અને એના હિસાબે એને ચેતન પણ કહેવાય. એટલે આત્મતત્વને અંદર આવવા માટે આ અંતઃકરણની અંદર આવે, અને એનાથી આ બધી ઇન્દ્રિયો કામ કરે. આ લાઇટ મારે બહારનું, એ તો આ ઇન્દ્રિયો મારફતે પદાર્થના બહારના પદાર્થોને, પણ એને ચેતના અંતઃકરણ, એટલે વિથ રેફરન્સ ટુ ચેતના, વિથ રેફરન્સ ટુ એનર્જી ઇટ ઇઝ ચેતન, બટ વિથ રેફરન્સ ટુ બોડી ઇટ ઇઝ જડ. એટલે અંતઃકરણનું જ આવાગમન થાય છે, બોડીનું આવાગમન થતું નથી. કોઈ માણસ મરી જાય તો આ બોડીનું આવાગમન ના થાય, પણ અંતઃકરણનું. એટલે આપણે કહીએ ભાઈ ફિલામેન્ટમાં ગોળો ઉડી ગયો, આપણે ગોળો ઉડી ગયો એટલે શું થયું? ગોળામાં કોણું પડ્યું, તારે ઇલેક્ટ્રિસિટી મરી. અંતઃકરણ જે છે એ વિથ રેફરન્સ ટુ બોડી આમ જડ કહેવાય, આમ ફિલામેન્ટ આમ જડ કહેવાય. તમે જાણો છો ને ગોળાની અંદર ફિલામેન્ટ શું કહે છે ને? ફિલામેન્ટ જ કહે છે. હા, તો એ ફિલામેન્ટ જે છે તે એનામાં એ આમ જડ કહેવાય, ગોળાના હિસાબે જડ કહેવાય, પણ ઇલેક્ટ્રિસિટીને ખેંચવાની એનામાં ક્ષમતા છે, અને એના હિસાબે એને ચેતન પણ કહેવાય. એટલે આત્મતત્વને અંદર આવવા માટે આ અંતઃકરણની અંદર આવે, અને એનાથી આ બધી ઇન્દ્રિયો કામ કરે. આ લાઇટ મારે બહારનું, એ તો આ ઇન્દ્રિયો મારફતે પદાર્થના બહારના પદાર્થોને, પણ એને ચેતના અંતઃકરણ, એટલે વિથ રેફરન્સ ટુ ચેતના, વિથ રેફરન્સ ટુ એનર્જી ઇટ ઇઝ ચેતન, બટ વિથ રેફરન્સ ટુ બોડી ઇટ ઇઝ જડ. એટલે અંતઃકરણનું જ આવાગમન થાય છે, બોડીનું આવાગમન થતું નથી. કોઈ માણસ મરી જાય તો આ બોડીનું આવાગમન ના થાય, પણ અંતઃકરણનું. એટલે આપણે કહીએ ભાઈ ફિલામેન્ટમાં ગોળો ઉડી ગયો, આપણે ગોળો ઉડી ગયો એટલે શું થયું? ગોળામાં કોણું પડ્યું, તારે ઇલેક્ટ્રિસિટી મરી ગઈ. કશું મરી નથી ગયું, ઇલેક્ટ્રિસિટી છે ત્યાં છે, જેમ તેમ છે. અને આ ગોળો પણ એમાં કંઈ તરાડે નથી પડી, પણ આપણે કે ગોળો ઉડી ગયો, કેમ કે દેટ ફિલામેન્ટ સ્ટોપ્ડ વર્કિંગ. હા, એટલે આપણે કે ગોળો ઉડી ગયો એમ કહે છે ને. એટલે અંતઃકરણ ફિલામેન્ટનું કામ કરે છે, અને અંતઃકરણ જેટલું શુદ્ધ એટલું તમારી ચેતના આત્મતત્વને વધારે સુંદર રીતે એને પ્રકાશિત કરી શકે. એટલે મુખ્ય વસ્તુ છે અંતઃકરણની શુદ્ધિ. દેટ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઇન્દ્રિયો પણ તમારી શુદ્ધ ક્યારે રહે? કે જ્યાં તમારા અંતઃકરણની શુદ્ધિ હોય તો તમારી ઇન્દ્રિયો પણ શુદ્ધ રહી શકે, ઇન્દ્રિયોનું કર્મ પણ શુદ્ધ રહી શકે, અને ચેતનાને પણ શુદ્ધ રીતે પ્રકાશિત કરી શકે. એને માટે કે ના અને અંતઃકરણ જેટલું મલિન, જેટલું અંતઃકરણ મલિન, એટલી મલિનતા તમારા કર્મમાં પણ આવે, અને તમારા આત્મતત્વને પણ મલિનતાને લીધે કરીને દેખાવા ના દે. એટલે મુખ્ય ભાર છેવટે જઈને અંતઃકરણ ઉપર આવી જાય છે, જેનું અંત. એટલા માટે ભલે તમારું શરીર મલિન હશે, ચાલશે, ધોઈ નખાશે. તમારી આંખ કદાચ દુખવાઈ હશે તેની દવા થશે, તમારા કાન કદાચ મલિન હશે તો એને દવા થશે, પણ અંતઃકરણની મલિનતા છે એને સાચવવા જેવી છે. જેનું અંતઃકરણ જેટલું શુદ્ધ એટલી શુદ્ધ રીતે એ ચેતનાને પકડી શકે, અને જેટલું અંતઃકરણ અશુદ્ધ એટલું એનું કર્મ પણ, કાં જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો એના હુકમ પ્રમાણે ચાલે છે. એટલા માટે કરીને અંતઃકરણની શુદ્ધિ એ મુખ્ય વસ્તુ છે. અને ખરી વાત તો એ છે કે સમાજમાં અંતઃકરણની શુદ્ધિ નથી, બાકીની શુદ્ધિ બધી છે. તમે જો તેમના જાજરૂ સાફ, તમે જો તેમની ફ્લોરિંગ સાફ, તમે જો તેમના લુગડા ઇસ્ત્રી ટાઈટ, તમે જો તેમના શરીરે હાબુ જ ગજગજ કરે, અને જો તો તમે એમનો આંખોના ચહમહારા, બધું બહારનું શુદ્ધ રાખે છે, માત્ર અંતઃકરણીય શુદ્ધિ છે. અને અંતઃકરણીય શુદ્ધિ હોય તો સમાજ આખો બગડે, એટલે તમારું જીવન પણ બગડે, તમારું કાર્ય પણ બગડે, અને સાથે સાથે તમે આત્માના સ્વરૂપને ઓળખવામાં પણ તમે એને ઓળખી નહીં શકો. જ્યારે પણ આત્માનો પ્રકાશ પડશે, જે વિજ્ઞાનમય કોષ ને આનંદમય કોષ જે વધારાના કયા છે ને, એ જ આ અંતઃકરણ. એટલે અંતઃકરણ જેટલું શુદ્ધ એટલું જ શુદ્ધ તમારું તમામ કર્મ, તમારી બધી ક્રિયાઓ થાય. એટલે અંતઃકરણની શુદ્ધિ એ આપણા શાસ્ત્રોએ મોટા મોટો ભાગ ભજવ્યો છે.
અને અંતઃકરણની શુદ્ધિ એમ કંઈ તમે કેવી રીતે કરી શકશો? તમારી મજૂરી છે, તમારે કરવી પડશે. મને એક વાત યાદ આવે છે મહાભારતમાંથી. તો એક વખત યુધિષ્ઠિર મહારાજાને યુદ્ધ પૂરું થઈ ગયું ને પછી તો રાજ મળી ગયું બધું, પણ એનું અંતઃકરણ ઢોળાઈ ગયું. એનું અંતઃકરણ અરે મારું અંતઃકરણ મલિન થઈ ગયું. અરે રે, મેં શું આવધ કર્યો? ભાઈઓને મારી નાખ્યા, કાકાઓને મારી નાખ્યા, હગાવાળાને મારી નાખ્યા. એટલે એનું અંતઃકરણ મને એને એમ થયું કે મારું અંતઃકરણ અશુદ્ધ થઈ ગયું છે. બહુ ત્રાસ થયો યુધિષ્ઠિરને. એટલે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને વાત કરી, મહારાજ મારું અંતઃકરણ છે એને શુદ્ધ કરવું છે મારે. તો હું ક્યાં નાવા જાઉં? હું ગંગાજીમાં નવું તો મારું અંતઃકરણ શુદ્ધ થાય, હું જમનાજીમાં નવું તો શુદ્ધ થાય, હું કઈ નદીમાં જાઉં તો મારું અંતઃકરણ શુદ્ધ થાય? તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જો શરીરને શુદ્ધ કરવા માટે પાણી બરાબર છે, તું ગંગાજીમાં ના, તું જમનાજીમાં ના છે, પણ અંતઃકરણની શુદ્ધિ માટે પાણી નહીં કામમાં આવે. આપણે શું કરીએ છીએ? અંતઃકરણની શુદ્ધિ કરવા પાણીમાં ન પડો ને, અંતઃકરણની શુદ્ધિ નહીં થાય તો તો કાદવ ચોપડીને આવશે, કારણ કે કુદૃષ્ટિઓ કરીને આવશો ને તો ઉડતું અંતઃકરણ મલિન કરશે. પાણીથી શરીરની શુદ્ધિ થાય, પાણીથી અંતઃકરણની શુદ્ધિ નહીં થાય. એ તો અંતઃકરણના ભાવથી નાવ તો ભાવ શુદ્ધ કરે. ભાવ શુદ્ધિ મુખ્ય છે. શરીર શુદ્ધિ તો પાણીથી થઈ શકે, પણ અંતઃકરણની શુદ્ધિ માટે યુધિષ્ઠિરે પૂછ્યું, મહારાજ મારે શું કરવું કે જેથી કરીને અંતઃકરણની શુદ્ધિ થાય? કઈ નદીમાં નવું? ભગવાન કૃષ્ણે મહાભારતની અંદર બહુ સુંદર જવાબ આપ્યો છે. નવારિણા શુદ્ધતિ ચાંતરાત્મા. અંતરાત્મા પાણીથી શુદ્ધ થતો નથી. નવારિણા શુદ્ધતિ ચાંતરાત્મા. યુધિષ્ઠિર, પાણીથી અંતરાત્મા શુદ્ધ નહીં થાય. તો કે મહારાજ તો પછી કઈ નદી મને બતાવો? કે હું નદી બતાવું તને, જે નદી હું બતાવું એ નદીમાં તું સ્નાન કર. તત્રૈવ ગાહમ કુરુ પાંડુપુત્ર નવારિણા શુદ્ધતિ ચાંતરાત્મા. તત્રૈવ ગાહમ કુરુ પાંડુપુત્ર. હે પાંડુપુત્ર યુધિષ્ઠિર, હું કહું એ નદીમાં તું સ્નાન કરજે, બાકી પાણીથી તારું અંતઃકરણ શુદ્ધ નહીં થાય. તત્રૈવ ગાહમ કુરુ પાંડુપુત્ર નવારિણા શુદ્ધતિ ચાંતરાત્મા. તો કે મહારાજ કઈ નદી છે અને નદી ક્યાં આવી? જો અંતઃકરણની શુદ્ધિ માટેની નદી બતાવે છે કે મહારાજ અંતઃકરણની શુદ્ધિ થાય એવી નદી મને બતાવો, ક્યાં છે? તો ભગવાન એને બતાવે છે પહેલી બે લીટીની અંદર. આત્મા નદી સંયમતોય પૂર્ણા સત્યાવહમ શીલ તટાદયોર્મી તત્રાવગાહમ કુરુ પાંડુપુત્ર નવારિણા શુદ્ધતિ ચાંતરાત્મા. કે છે કે એ નદી છે એ જીવનની નદી છે. ધીસ ઇઝ ધી રિવર, ફ્લોઈંગ રિવર. આત્મા નદી, આત્મા અને જીવનના સાથે શબ્દના અર્થમાં સમજાવે છે. આ જીવન રૂપી તારી જે નદી છે, આત્મા નદી, અને તે નદીની અંદર ભરચક પાણી જોઈએ. પાછું નદી હાવ કોરી હોય ના ચાલે, પણ પાણી શેનું? આત્મા નદી સંયમતોય પૂર્ણા. એ આત્માને નદીમાં સંયમનું પાણી ભરેલું હોવું જોઈએ. તમારા જીવનની અંદર ભરપૂર સંયમ હોવો જોઈએ. તમારે અંતઃકરણની શુદ્ધિ કરવી હોય તો એને માટે આ જ રસ્તો છે કે તમારા જીવનની નદીની અંદર ભરપૂર સંયમનું પાણી ભરેલું હોવું જોઈએ. તો જ આત્મા નદી સંયમતોય પૂર્ણા અને સત્યાવહમ, અને એની અંદર સત્યનું વહેણ જોઈએ. સ્ટેગ્નન્ટ ના ચાલે, નદી સ્ટેગ્નન્ટ ના ચાલે. સ્ટેગ્નન્ટ વોટર ગિવ્સ બેડ સ્મેલ. એટલે જીવનની નદી, જીવનની સરિતા એક તો વહેતી હોવી જોઈએ. જીવનની સરિતાની અંદર સંયમનું પાણી ભરપૂર ભરેલું હોવું જોઈએ, અને એમાં સત્યનું વહેણ હોવું જોઈએ. અસત્યનું વહેણ ન ચાલે. આત્મા નદી સંયમતોય પૂર્ણા અને સત્યાવહમ અને શીલ તટા. અને એ નદીના બે ભેખડ્યો ચારિત્ર્યની હોવી. ચારિત્ર્યની ભેખડો હશે તો જે પાણી, સંયમનું પાણી ચાલશે. ને ચારિત્ર્યની ભેખડો જેટલા તૂટી ગઈ તે બધું સંયમનું પાણી ઢોળાઈ જશે. આજે તમે જુઓ, સમાજની અંદર જુઓ કે ચારિત્ર્યનું પાણી જ પહેલું તો જીવનની સરિતામાં નથી. જીવન સરિતામાં જ્યાં સુધી ચારિત્ર્યનું પાણી ભરેલું નથી, નરી ઉજ્જડ છે, ખાલી ખટ. ચારિત્ર્ય જેવું કંઈ દેખાય જ નહીં. નથિંગ લાઈક મોરાલિટી. કૂતરા બલાડીને માફક ગમે તેમ ફરે. કૂતરા બલાડાથી જરા પણ વધારે નહીં, ઓછા તો ક્યાં? વિચાર કરો. તો સંયમરૂપી જીવનરૂપી નદીમાં જો સંયમરૂપી પાણી નહીં હોય, સંયમરૂપી પાણી હશે પણ જો એ વહેતું નહીં હોય, અને વહેતું હશે પણ જો એને ચારિત્ર્યની ભેખડો નહીં હોય, તો એક તો પાણી જ નથી હોય તો એ ઢોળી જવાનું, એ વિખરાઈ જવાનું, ફેંકી જવાનું. કદાચ સંયમ દેખો કોકનામાં તો પણ પાછી ચારિત્ર્યની ભેખડો નથી. આત્મા નદી સંયમતોય પૂર્ણા અને સત્યાવહમ
શીલ તટા દયોર્મી, અને એની અંદર દયાની ઉર્મિઓ હોય, એની અંદર ઘડીએ ઘડીએ મોજા ઉછળે, દયાના મોજા ઉછળે, હૃદયની અંદર ભાવ, દરેક માટે ભાવ પેદા થાય. આવી જે નદી જો હોય તો એ નદીની અંદર તમે સ્નાન કરો તો જ અંતઃકરણની શુદ્ધિ થાય, બાકી તે સિવાય અંતઃકરણની શુદ્ધિ થાય નહીં. અને જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી આત્મતત્વના માટે તમે વાતો કરો એ નકામી છે, બેકાર વાત છે. તમને આત્માના સ્વરૂપનું, તમારા પોતાના સ્વરૂપનું દર્શન થશે જ નહીં, કદાપી નહીં થાય જો આ અંતઃકરણ એ જો આ નદીની અંદર શુદ્ધ નહીં થાય તો. અને આત્માના સ્વરૂપનું દર્શન નહીં થાય તો સંચિત કર્મ સાફ થવા નથી. તમારા સ્વરૂપનું દર્શન કરવું હોય તો આ નદીમાં અંતઃકરણ, મુખ્ય વસ્તુ અંતઃકરણ છે. બાકી બોડી તો ઠીક છે, એની ઇન્દ્રિયો તો છે. ઇન્દ્રિયોનું તો મેં તમને આખું કોન્સ્ટિટ્યુશન બતાવ્યું કે આ પંચ મહાભૂત, એનાથી પેદા થયેલી સત્વગુણથી 5 જ્ઞાનેન્દ્રિયો, એના રજોગુણથી પેદા થયેલી 5 કર્મેન્દ્રિયો, અને એના પંચમશયો એ 20 પણ એનો આધાર કોન્ટ્રોલર જે છે યાદ એની અંદરની ઓફિસ છે. જેમ બેંકમાં બધા બહાર કાઉન્ટર ઉપર બધા ઘણા કારકુન બેઠા હોય, પણ મેનેજર તંત્ર એક્ઝિક્યુટિવ ફંક્શન, તો આ જે છે તે એનું એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન છે. આ અંતઃકરણ જે છે એનું એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન છે, અને આ ઇન્દ્રિયો છે એનું એક્ઝિક્યુટિવ ફંક્શન છે. ઇન્દ્રિયો ફક્ત એક્ઝિક્યુશન કરે, બટ એક્ઝિક્યુશન ઇઝ ડન એકોર્ડિંગ ટુ ધી એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડર્સ. સો ધી અંતઃકરણ ઇઝ ગિવિંગ ધી એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડર્સ, એન્ડ અંતઃકરણનું એડમિનિસ્ટ્રેશન જો વીક હોય તો તમારું એક્ઝિક્યુશન, આ ઇન્દ્રિયો ખોટા રસ્તે જવાની, દે વિલ એક્ઝિક્યુટ રોંગલી, દે વિલ રોંગલી એક્ઝિક્યુટ. અને છેવટે માર કોણ ખાય? કંપની. છેવટે ખોટ કોને આવે? કંપનીને ખોટ આવે, આત્માની કંપનીને ખોટ આવી જાય. મને ગમતની વાત યાદ આવે. જો 2 જણાએ એક કેરી જોઈ, આમ ડબ આંબા ઉપરથી પડી, એટલે 2 જણાએ જોઈ, હા કેરી સરસ છે. એ 2 જણાએ કેરી જોઈ, પણ એ 2 જણા કેરી લેવા દોડ્યા નહીં, પણ બીજા 2 જણા કેરી લેવા દોડ્યા. જોયા 2 જણાએ, દોડ્યા પેલા 2 જણા, પણ એ 2 જણા ગયા દોડ્યા, પણ એમણે લીધી નહીં, પેલા 2 જણાએ લીધી કેરી. એ 2 જણાએ લીધી પણ એમણે ખાધી નહીં, પેલાએ ખાધી, અને માર ખાધો પેલાએ. આવું થયું. ખ્યાલ આવે? આ 2 જણાએ કેરી જોઈ, પણ લેવા દોડ્યા પેલા 2 જણા, પણ લીધી પેલા 2 જણાએ, ખાધી પાછી પેલાએ એકલાએ, અને માર ખાધો પેલા એકલાએ. સમજ્યા કેવી રીતે થયું? આ 2 આંખોએ કેરી જોઈ, જોયા ચોરીનો માલ જોયો આ 2 જણાએ આંખોએ, પણ લેવા દોડ્યા આ 2 જણા. સમજ્યા? પગ દોડ્યા, પણ એમણે લીધી નહીં, લીધી આ 2 જણાએ, અને ખાધી મોઢાએ, માર ખાધો બૈડાએ. તમે સમજાય એ વાત? એટલે તમે જુઓ ઇન્દ્રિયોનું કોન્સ્ટિટ્યુશન તો તમે સમજાવજો કેવી રીતે કે ઇન્દ્રિયો જે છે એનું એક્ઝિક્યુટિવ ફંક્શન છે. એક્ઝિક્યુશન તો it will be wrong if the administrative orders are wrong, isn't it? You follow administrative ની હિસાબ કહું છું તો અંતઃકરણનું એડમિનિસ્ટ્રેશન છે. The administration is run by the antakaran. They are the administrative officers. And according to their orders, these functionaries, these karmendriyas, they are only functioning only for execution only. પણ એક્ઝિક્યુશન ખોટું થાય જો એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડર્સ ખોટા થાય, પણ છેવટે નુકસાન કોને થાય? છેવટે કંપની ફરસામ થાય, આત્મા છેવટે ખતમ થઈ જાય, આત્માનું હનન થાય, આત્માના ચક્કરમાં મારવું પડે છે. એટલા માટે અંતઃકરણની શુદ્ધિ ઉપર આપણા શાસ્ત્રોએ બહુ ભાર દીધો છે કે કોઈ હિસાબે અંતઃકરણની શુદ્ધિ જ મુખ્ય વસ્તુ છે. અને એને માટે કરીને આ બધી મજૂરી છે, એને માટે કરીને ભાગવતની મજૂરી છે, રામાયણની મજૂરી કરો, જેની મજૂરી તમે જુઓ એ બધી અંતઃકરણની અંદર, એ અંતઃકરણની અંદર રહેલી ગરબડ છે. અને અંતઃકરણની શુદ્ધિ નથી એટલે આપણે આ બધું અશુદ્ધ દેખાય છે. આ અંતઃકરણને તમે બીજી રીતે હું સમજાવું, કારણ કે મુખ્ય વસ્તુ અંતઃકરણ. છેવટે મારા આની ઉપર છેવટે આવવાનું હતું. આ બધું બ્રહ્મનું સ્વરૂપ ને બ્રહ્માનું માયાનું એ બધું જવા દો, એ બધું તો કોણ જ્યારે ભણાયતા અને સમજાય તો એ સમજવા જેવું છે. પણ મુખ્ય વસ્તુ છેવટેથી અંતિમ ચરમ લક્ષ્ય આ વાત ઉપર આવી છે કે અંતઃકરણની અંદર આત્માનું પ્રતિબિંબ કેમ પડતું નથી. અંતઃકરણની અંદર તમને આત્મા દેખાતો જ નથી, પણ દેખાય જ નહીં. કેવી રીતે દેખાય? તમે કહો અંતઃકરણની અંદર આત્માનું ધ્યાન કરો, ના કરો, દબાવ ના હોય, નહીં ધ્યાન પડે, કદાપી નહીં પડે. એનું કારણ છે અંતઃકરણનું જે આ તમારું સરોવર છે. હું તમે જો ને સરોવર ચિત્રું, મેં તમને કહ્યું ડ્રાઇંગમાં નપાસ થતો હતો કાયમ. આ સરોવર છે ખરું, આ સરોવર છે, આ સરોવર. હવે આની અંદર બધું પાણી ભરેલું છે. આ તમારું જે અંતઃકરણનું સરોવર છે. હવે અંતઃકરણના સરોવરની અંદર ગરબડ છે. શું શું ગરબડ છે? તમને વેદાંતના શબ્દો થોડા કહો. એની અંદર 3 ગરબડો છે. એક તો મળ, વિક્ષેપ અને આવરણ. આ 3 શબ્દો
આ મારા વેદાંતના શબ્દો છે અને મારે તમને સમજાવવા પડશે. કેમ અંતઃકરણની અંદર આત્માનું પ્રતિબિંબ પડતું નથી અને તમને કેમ આત્મજ્ઞાન થતું નથી? આત્મકરણ જ્ઞાન જ્યારે થશે ત્યારે અંતઃકરણમાં થશે, અને અંતઃકરણ મલિન હશે તો નહીં થાય. અંતઃકરણની શુદ્ધિ ઉપર જ આખા બધા વેદાંતનો, ઉપનિષદોનો, ભાગવત ગીતા, રામાયણનો બધાનો ભાર અંતઃકરણની શુદ્ધિ ઉપર છે. પણ તમે મનોરંજન કાર્યક્રમ કરવા જાઓ ને ચાલો આપણે ગરબા કરીએ ને રાસ કરીએ ને એ કરીએ ને તે કરીએ, પણ જો અંતઃકરણને શુદ્ધિ થવા દીધી સમજી લેજો એ રાસ ગરબા જ તમને નરક ભેગા કરી દેશે, નરક ભેગા થઈ જશો. એટલે આને આ અંતઃકરણની અંદર આ સરોવર છે ને અને આ ચંદ્ર છે, તો ચંદ્રનું પ્રતિબિંબ આ પાણીમાં કેમ પડતું નથી? કારણ કે પાણી પહેલું તો જાણે કે એમાં મળ છે. સરોવરમાં કાદવ તો હોવાનો જ, હંમેશા સંસાર છે ને સંસારમાં કાદવ તો હોવાનો, અંતઃકરણમાં પણ છે તે કાદવ તો હોવાનો. ના હોય એવું નહીં, સરોવર જ ના કહેવાય, કાદવ હોય. પણ થાય છે શું? પેલા જે આખલા છે ને, પેલા 6 કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, એ આખલા અંદર પડે છે ને એટલે કાદવને ઉખાડે છે અંદરથી, એટલે પાણી થઈ જાય છે મલિન. પાણી મલિન થઈ જાય એટલે ચંદ્રનું પ્રતિબિંબ મલિન દેખાય. ચંદ્ર મલિન નથી, આત્મા મલિન નથી. આત્મા તો બિલકુલ વિશુદ્ધ છે, પણ ચંદ્ર તો બિલકુલ વિશુદ્ધ છે. પણ પાણીની અંદર પેલા આખલા પાડા આ કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય એ પાડા અંદર પડી અને એનો કાદવનો ઉખાડે છે, અને કાદવ ઉખાડવાને લીધે કરીને પાણી મલિન થઈ જાય છે. એને મળ શબ્દ વાપર્યો આપણા વેદાંતમાં, મળ. એટલે આત્મા મલિન, મારો આત્મા મલિન થઈ ગયો છે, એનો આત્મા મલિન થયો. આત્મા તો કોઈ મલિન થતો છે? આત્મા તો શુદ્ધ છે, ચંદ્ર તો શુદ્ધ છે. અરે ચંદ્ર તો આટલા બધું દૂર છે, આત્મા તો બિલકુલ અંતઃકરણ નજીક છે. ચંદ્ર તો હજુ તળાવથી કેટલા માઇલ દૂર છે, પણ અંતઃકરણને બિલકુલ નજદીક આત્મા તો છે. પણ આત્માનું પ્રતિબિંબ પડતું નથી, અને જે પડે છે તે આત્મા પણ મલિન થઈ ગયેલો દેખાય છે. ખરેખર ચંદ્ર મલિન થાય જ નહીં, એ તો પાણી મલિન છે, બાકી આત્મા તો તદ્દન વિશુદ્ધ છે. પણ આત્મા મલિન દેખાવાનું કારણ અંતઃકરણની મલિનતા છે. અંતઃકરણની મલિનતા જાય તો જ, અને ક્યારે ના થાય? જ્યારે અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય બધા પાડાઓ અંદર ભૂચકા ના મારે તો. પહેલી વાત. બીજું, વિક્ષેપ. એકલો મલિન છે તો ઠીક છે, પણ એની અંદર રાગ દ્વેષના ઢેખલા પડે. હવે એક તો પાણી મલિન થઈ ગયું છે, એની અંદર ઢેખલા નાખો એટલે ચકડા થાય. ચકડા થાય એટલે ચંદ્ર હાલી ગયેલો દેખાય તમને. પછી તમે કહો મારો તો આત્મા હાલી ગયો છે, મારી તો બુદ્ધિ હાલી ગઈ છે, મારું તો ચિત્ત હાલી ગયું છે. અરે ભાઈ, હાલી ગયું છે એનું કારણ એ છે કારણ કે અંદર રાગદ્વેષના ઢેખલા પડે છે, અને રાગદ્વેષના ઢેખલા પડ્યાથી એ સપાટી તૂટી જાય છે. અંતઃકરણની સપાટી તૂટી જવાથી એ ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, એ પણ હાલી ગયેલું દેખાય છે. બાકી ચંદ્ર તો કદાપી હાલે જ નહીં, તો ફિક્સ છે. એમ આત્મા કદાપી હાલતો નથી, આત્મા તો બિલકુલ સ્થિર છે, પણ એ હાલી ગયેલો દેખાય છે. ઇટ એપિયર્સ, ઇઝ ઇટ નોટ? નથી છતાં હાલી ગયેલો દેખાય છે. એનું કારણ એ છે કે એમાં રાગદ્વેષના ઢેખલા પડે છે. જો તમારા જીવનની અંદરની આ વાત છે તો એક તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યના પાડાઓ અંદર પડે છે અંતઃકરણમાં, અને એમાં પાછું એટલે મલિન તો થઈ જાય છે અંતઃકરણ, એટલે આત્મા મલિન દેખાય છે. એની સાથે રાગદ્વેષના ઢેખલા પડે છે, એટલે હાલી જાય છે. એટલે આત્મા હાલી ગયેલો દેખાય છે, આત્મા હાલતો નથી. અને એક તો મળ, પેલો વિક્ષેપ, ઢેખલા પડે છે. અને ત્રીજું આવરણ. આવરણ શું છે કે જ્યારે કોઈ પણ તળાવ હોય તેની પર લીલ બાજી જાય. એ લીલ બાજી જાય છે, એ આવરણ છે, અહંકારની આવરણ છે. આ આવરણ છે અહંકારનું છે. આ અહંકારનું આવરણ છે, એને કરીને આત્મા દેખાતો નથી. જ્યાં સુધી અહંકાર છે, કારણ કે હંમેશા પાણી હોવાનું તો લીલ તો હોવાની છે. ચેતનાને લીધે કરીને અહંકાર છે, નહીં તો ના હોય. ચૈતન્ય ના હોય તો અહંકાર હોય નહીં, પાણી ના હોય તો લીલ બાજે જ નહીં. તમે જુઓ, પાણીને લીધે લીલ બાજે છે, અને છતાં એ લીલ જ પાણીને ઢાંકી દે છે. ચેતનાને લીધે જ અહંકાર છે. ચેતના અંદર ચાલી જાય તો કઈ અહંકાર નથી. ચેતના ચાલી જાય પછી એની પર થૂંકો, એને ગાળ્યો દો તો બોલે, અહંકાર ગયો. ચેતનાને લીધે અહંકાર દેખાય છે, પાણીને લીધે લીલ થાય છે, અને પાણીને લીધે લીલ થયેલી હોવા છતાં એ પાણીને ઢાંકી દે છે. એમ આ ચેતનાને લીધે અહંકાર થાય છે, છતાં એ ચેતનાને ઢાંકી દે છે. તમને સમજ પડી કે સૂર્યને લીધે કરીને, પ્રકાશને લીધે કરીને વાદળ દેખાય છે, દેખાય જ નહીં. પ્રકાશને લીધે કરીને વાદળ દેખાય છે, સૂર્યને લીધે વાદળ દેખાય છે, અને એ વાદળ સૂર્યને ઢાંકી દે છે. જો કે ખરેખર સૂર્યને ઢાંકવાનું ગજું નથી, બહુ નાનો છે. સૂર્ય તો આપણી પૃથ્વી 1000 માળ એવડો મોટો છે, પણ સૂર્યને તો શું ઢાંકે? પણ તમારી આંખને ઓઝલ કરે છે. એવી રીતે અહંકાર, એ અહંકાર ચેતનાને તો ઢાંકી શકે એમ છે નહીં, પણ તમારી દ્રષ્ટિને હાજલ કરી દે છે. એટલે આત્મ સ્વરૂપ તમને દેખાતું નથી. અને આત્મ સ્વરૂપ ના દેખાય,
જો તમે સમજી લો તો આ જિંદગીની અંદર તમારી બધી મહેનત બધી પાણીમાં ગઈ અને તમે જ્યારે જશો ત્યારે તમે દિવાળો ફૂંકીને જવાના. યુ આર સ્પિરિચ્યુઅલી બેંકરપ્ટ. આત્મદર્શન કર્યા સિવાય મનુષ્ય શરીરનું ચરમ લક્ષ્ય આત્મદર્શન છે. બાકીનું બીજું બધું તમારે જે કરતા હો કરો, ભૂસકા મારો ને ઠેકડા મારો, ધુમાડામાં પાછકા ભરો, પણ ચરમ લક્ષ્ય છે જીવનનું આત્મસ્મૃતિ, આત્માના સ્વરૂપનો અનુભવ. અને એ અનુભવ તમને નથી થવા દેવાનું કારણ આ છે, તમારા અંતઃકરણમાં જ અનુભવ થશે, બીજે કંઈ નહીં થાય. પણ અંતઃકરણમાં મળ, વિક્ષેપ અને આવરણ, જે અહંકારનું આવરણ, આ રાગદ્વેષના ઢેખલા પડીને વિક્ષેપ અને આ કામ ક્રોધના પાડા પેડા પડીને એ જે મલિન કરે છે, એ અંતઃકરણની મલિનતાને લીધે કંઈ તમને આત્મ સ્વરૂપનું દર્શન થતું નથી. એટલા માટે આ 24 તત્વો મેં તમારી પાસે ગણાયા. એ આ 24 તત્વો પંચ મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 તન માત્રાઓ એટલે કે વિષયો 20 અને 4 અંતઃકરણ, એમ કે 24 અનાત્મ તત્વો. એની અંદર આત્મ તત્વોનો પ્રવેશ થાય છે. ત્યારે આ 24 તત્વો એ આખો સાંખ્ય શાસ્ત્રનો સાર કે જે અમારા કપિલ ભગવાને દેવહૂતિ માતાને જે જ્ઞાન આપેલું, સૌ પહેલું સાંખ્ય દર્શનનો ભાગવતની શરૂઆતમાં આવે છે, 3જા સ્કંધમાં સાંખ્ય દર્શનમાં આ આખો પ્રસંગ બહુ સુંદર રીતે આપેલો છે. નસીબદાર હો તો ભાગવત કોદાળ લઈ અને એને ચિતરી અને તમે જોજો. હવે સાંજના આગળ વિશે આપણે ચલાવીશું. હવે બોલો.